ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના હતા? તો ગયા લેક્ચરમાં કેટલાક ક્વેશ્ચન્સ મેં તમને સોલ્વ કરવા માટે આપ્યા હતા. એને પહેલાં આપણે જોઈ લઈશું જે આપણા સ્વાધ્યાયની અંદર આવતા હતા. અને બીજી એક વાત, તો બહુ લેવલના મતલબ કે ડિફિકલ્ટ લેવલના જે ક્વેશ્ચન્સ હોય છે મોટે ભાગે 3 ગણમાંથી બનતા હોય છે. આપણે જે ચર્ચા કરી છે અત્યાર સુધી એ 2 ગણની ચર્ચા કરી છે. અગર તમે આગળનો લેક્ચર નથી જોયો તો હું પહેલાં રિકમેન્ડ કરીશ કે પહેલાં આગળનો લેક્ચર જોઈ લો, કારણ કે એનાથી બેઝિક તમને આજ સુધી ક્યારેય શીખવા નહીં મળ્યું હોય ને ક્યારેય શીખવા મળશે પણ નહીં આગળ. ઓકે. અને બીજી એક વાત કહી દઉં તો આ જે વસ્તુ આપણે શીખીએ છીએ અત્યારે, કઈ ગણના સભ્યો શોધવાની, ગણમાં રહેલા સભ્યો શોધવાની જે વસ્તુ શીખીએ છીએ, સેમ ટુ સેમ વસ્તુ ક્યાં આગળ આવશે? આગળ જઈને સંભાવનાની અંદર આવવાનું છે, કે જ્યાં આપણે સંભાવના શોધતા હશું. સંભાવના તમે થોડું ઘણું બેઝિક નોલેજ લીધું હશે ધોરણ 9માં અને ધોરણ 10, 11, 12 બધા ધોરણમાં તમને સંભાવના આવવાની છે. તો સંભાવના અંદર બી આ જ વસ્તુની ચર્ચા સેમ ટુ સેમ ચર્ચા આપણે કરીશું. એટલા માટે કહું છું કે અહીંયા જ એકવાર પ્રકૃત થઈ જાય તો ત્યારે આપણે સરળતાથી સમજી શકીએ. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો જે લેક્ચરમાં તમને મેં હોમવર્ક આપ્યું હતું એ પહેલાં કમ્પ્લીટ કરી લઈએ. એના પછી આપણે શું કરશું? 3 ગણ માટે જોઈ લઈશું. ચાલો તો શરૂ કરીએ આજથી. સ્વાધ્યાય 1.6 કયું છે? સ્વાધ્યાય 1.6માં પહેલો સવાલ શું કહે છે? તમે જે વસ્તુ આપી છે એને તમને અહીંયા આપેલ વિગત શું લખી દો? આપેલ વિગત કરીને પહેલાં લખી દો જેટલી વિગત આપી છે. એક તો આપ્યું છે નંબર ઓફ એક્સ, એટલે કે એક્સ ગણમાં રહેલા સભ્યોની સંખ્યા 17 છે. નંબર ઓફ વાય એટલે કે વાય ગણમાં રહેલા સભ્યોની સંખ્યા છે 23. નંબર ઓફ એક્સ યોગ વાય શું છે આપણી પાસે? 38. જોઈએ શું છે આપણે? નંબર ઓફ એક્સ છેદ વાય. ચાલો, મને નથી લાગતું કે આ સવાલમાં કોઈને તકલીફ પડી હશે. એક્સ છેદ વાયનું સૂત્ર લગાવી દો જલ્દીથી. શું આવશે? એક્સ છેદ વાય બીજું સૂત્ર, જેમાં શું આવતું હતું? નંબર ઓફ એક્સ વત્તા નંબર ઓફ વાય માઇનસ નંબર ઓફ એક્સ યોગ વાય. બરાબર. આપણે શું કહી શકીએ? આને એકબીજાને એક્સચેન્જ બી કહી શકીએ. અહીંયા યોગ હોય ને અહીંયા છેદ પણ આપણે કહી શકતા હતા. આપણે શોધવું શું છે હમણાં? છેદગણ માટે, એટલે મેં છેદગણનું સૂત્ર લખ્યું. તો અહીંયા બતાવો નંબર ઓફ એક્સ શું છે આપણી પાસે? તો કે 17. નંબર ઓફ વાય શું છે? 23 માઇનસ 38. 7 ને 3 10 માંથી 2 જશે એટલે 8 જશે એટલે 2. 1 ને 2 4, 1 ને 2 3 ને 3 6, સોરી 1 2 3 ને માઇનસ 3, તો શું આવશે? 0. તો તમારો જવાબ શું આવે છે? 0 2. કહેવાનો મતલબ કે n એક્સ છેદ એટલે કે એક્સ અને વાયમાં એવા 2 સભ્યો હશે જે શું હશે? સરખા હશે. એવા કેટલા સભ્યો હશે? 2 સરખા સભ્યો હશે. તો આ શું થઈ ગયો આપણો પહેલો સવાલ. ચલો આગળ જઈએ, બીજો સવાલ લઈ લઈએ. બહુ સિમ્પલ છે, આમાં હું કંઈ વધારે એક્સપ્લેનેશન આપતો નથી. તમારે તો અહીંયા શું જોવાનું છે? ખાલી આનો જવાબ આવ્યો છે કે નહીં એ જ ચેક કરવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ, એક્સ યોગ વાયમાં 18 ઘટકો. તો શું આપી જશે? આપેલ વિગત શું છે? n એક્સ યોગ વાય શું આપ્યું છે? 18. જુઓ તમે રકમમાં વાંચો. પછી છે એક્સમાં 8 ઘટકો. નંબર ઓફ એક્સ શું થઈ ગયું? તો કે 8. પછી નંબર ઓફ વાયમાં છે 15 ઘટકો. 15 ઘટકો. ચાલો, જો જવાબ શું હશે? એક્સ છેદ વાયમાં શું છે? શું ઉપરનો સવાલ છે સેમ? હા, તો શું કર્યું હતું અહીંયા આપણે? સરવાળો માઇનસ આ. તો આનો સરવાળો શું થશે? 22 કે 23? શું થશે? 23 થશે. 23 માંથી 18 જશે તો 5. તો 23 માઇનસ 18, જવાબ શું આવશે તમારો? 5. તો હું આને કરાવતો નથી કારણ કે સેમ દાખલો છે, તો તમે જાતે કરી શકો છો. તો જવાબ શું આવશે તમારો? છેલ્લે જવાબ આવશે એ આવશે 5. ઓકે. ચાલો થર્ડ લઈ લો. 400 વ્યક્તિઓના સમૂહમાં જ્યારે તમને ટોટલ વ્યક્તિઓ આપી દે, શું આપી દે? કુલ વ્યક્તિઓ. તો પહેલાં આપેલ વિગતની અંદર શું લખી દો? ધારો કે શું લખ્યું છે આમાં? કુલ વ્યક્તિઓના સમૂહ, એટલે કે વ્યક્તિઓના સમૂહને વ્યક્તિઓનો સમૂહ શું છે? સાર્વત્રિક ગણ છે. બરાબર. આપણે આમાં સાર્વત્રિક ગણ લેવું ક્યારેય ભૂલવું નહીં. ધારો કે વ્યક્તિઓનો સમૂહ શું છે? સાર્વત્રિક ગણ છે. તો નંબર ઓફ યુ શું થઈ ગયું? જલ્દી કહો મને. નંબર ઓફ યુ શું થઈ જશે? તો કે 400. શું થઈ જશે? નંબર ઓફ યુ 400 થઈ જશે. ચાલો આગળ વાંચીએ. 250 હિન્દી બોલે છે. તો આમાં શું લખી દઈશું? હિન્દી બોલતા સભ્યો. હિન્દી બોલતા વ્યક્તિ લઈ શકો તમે. વ્યક્તિ ગણ એચમાં. કેમ એચ લીધું? કારણ કે હિન્દી છે એટલે એચ લઈ લીધું. અને બીજું શું છે? અંગ્રેજી બોલતા તથા અંગ્રેજી બોલતા સભ્યો, એટલે કે વ્યક્તિ લઈ લો. વ્યક્તિ ને ગણ શેમાં લખતા? આપણે ઈમાં લેતા. ઈમાં લો બી લઈ શકો, યાદ લેતા બી લખી શકો. બરાબર. તો હિન્દી બોલતા વ્યક્તિ ગણ એચમાં તથા અંગ્રેજી બોલતા વ્યક્તિને ગણ ઈમાં લેશું. બરાબર છે ને? ચલો બીજું કોઈ ગણ છે? ના, 2 જ ગણ છે, હિન્દી અને ઇંગ્લિશ. તો મને જલ્દીથી કહી દો નંબર ઓફ હિન્દી એટલે કે હિન્દી જાણતા વ્યક્તિઓ કેટલા છે? તો કે 250. અને નંબર ઓફ ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ બોલતા સભ્યો કેટલા છે?
અંગ્રેજી બોલતા સભ્યો કેટલા છે કે 200. આટલી વિગત મળી ગઈ. આ ગીવન છે. હજી કઈ ગીવન છે તો કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે? 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. શું કીધું છે? વાંચો સવાલ બરાબર. નીચે છેલ્લે એક શરત પણ આપી છે કે 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે. એટલે એવું એક પણ વ્યક્તિ નથી કે જે હિન્દી અને અંગ્રેજી ના જાણતું હોય. એ શબ્દનો મિનિંગ શું થાય છે? 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી એટલે કે આ બે જે ભાષા આપી છે એમાંથી કોઈ એક તો ભાષા બોલતો જ હશે. તો કહેવાનો મતલબ 400 એ 400 શું થઈ જશે મારા? એ યોગ બી એટલે કે એ અથવા નોટ એ એચ અથવા ઈ એટલે કે હિન્દી અથવા અંગ્રેજી બોલતા વ્યક્તિઓ કેટલા થઈ જશે? 400. કેટલા થઈ જશે? 400. કેમ? કારણ કે એવું કહે છે કે 400 વ્યક્તિ પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી એટલે કે બે ભાષા છે એ પૈકી ઓછામાં ઓછી એક ભાષા તો બોલે જ છે. એટલે કહેવાનો મતલબ કે ક્યાં તો હિન્દી બોલતો હશે, ક્યાં તો અંગ્રેજી બોલતો હશે, ક્યાં તો બંને બોલતો હશે. પણ એવો એક પણ વ્યક્તિ નહીં હોય જે હિન્દીમાં પણ ના આવતો હોય ને ઇંગ્લિશમાં પણ ના આવતો હોય. અગર તમે વેન ડાયાગ્રામ દોરો તો આ શબ્દોનો સમજ વધારે સમજમાં આવશે. જેમ કે મારી પાસે હિન્દી આવી ગયું, મારી પાસે ઇંગ્લિશ આવી ગયું. તો કે શું છે કે ભાઈ જે બી વ્યક્તિ હશે ક્યાં હશે? ફક્ત આની અંદર જ હશે. 400 વ્યક્તિ ક્યાં છે? તો કે આની અંદર. એવો એક પણ વ્યક્તિ નથી કે શું હોય જે હિન્દી અગર ઇંગ્લિશ બોલી ના શકતો હોય. તો અહીંયા શું આવશે આપણી પાસે? 5. એટલે કે એક પણ સભ્ય નહીં આવે. બધા સભ્યો ક્યાં છે તમારા? આની અંદર. તો એ કેટલા છે સભ્યો? 400. તો અહીંયા મેં શું લઈ લીધું? એચ યોગ ઈ. મારું શું આવી ગયું? 400. ચલો હવે તો તમે મને કહી શકો ને બંને બોલતા એચ અને ઈ બંને બોલતા તો કેવી રીતના થઈ જશે? એન એચ છેદગણ ઈ. શું આવશે જવાબ? છેદગણ આવી ગયો તો જવાબ આવી જશે તમારો નંબર ઓફ એચ વત્તા નંબર ઓફ ઈ માઇનસ નંબર ઓફ એચ યોગ ઈ. ઓકે, બધાને ખબર છે આ સૂત્ર? તો શું આવશે? 250 એટલે કે 250 વત્તા 200 માઇનસ 400. તો જવાબ શું આવશે તમારા? 50. તો 50 સભ્યો એવા હશે, 50 વ્યક્તિ એવા હશે જે હિન્દી અને અંગ્રેજી બંને બોલતા હશે. શું હશે? બંને બોલતા હશે. ચલો કોઈ મને અહીંયા એક સવાલ હું માહિતી એડ કરું તો મને કોઈ કહેશે કે ફક્ત હિન્દી બોલતા વ્યક્તિ કેટલા હશે? ફક્ત હિન્દી બોલતા વ્યક્તિઓ કેટલા હશે? જલ્દીથી મને કોઈ કહી દે. બરાબર છે. શું કીધું તમે? 200. કેટલા કીધા? 200. કેવી રીતે? તમે જોઈ શકો છો કેવી રીતે. એ એચ માઇનસ ઈ શું થશે? એચ માઇનસ ઈ. એચ માઇનસ ઈ એટલે શું થાય? નંબર ઓફ એચ માઇનસ નંબર ઓફ એચ છેદ ઈ. તો નંબર ઓફ એચ શું છે? 250 અને એચ છેદ ઈ શું છે? 50. તો જવાબ શું આવી ગયો? 200. તો આ શું થઈ ગયું? ફક્ત એચ વાળા. તો કોઈ વ્યક્તિ આવો સવાલ બી પૂછવામાં આવે તો તમે જવાબ આપી શકો? અહીંયા પૂછ્યો નથી પણ કદાચ પૂછવામાં આવે તો તમે જવાબ આપી શકો ને? ઓકે, તો જલ્દીથી નોટ ડાઉન કરી લો. તો આપણે નેક્સ્ટ જોઈ લઈએ. ચાલો નોટ ડાઉન કરી દીધું. ચલો હવે કયો સવાલ નંબર આવી ગયા આપણે? 4. બહુ સિમ્પલ સાદી ધીરે ધીરે આપણે બધી વસ્તુ સમજીને આગળ જઈશું જેનાથી મને આગળ કોઈ પણ પ્રકારનો ડાઉટ તમારા દિમાગમાં ના રહેવો જોઈએ. 2 ગણો. હવે હું જે ડિસ્ક્રિપ્શન ટાઈપ છે જે રીતે લખવાનું છે એ તમને આ 2 સવાલો બધી ખબર પડી ગઈ હશે કે કેવી રીતે લખવાનું છે. બરાબર? તો આપણે જલ્દીથી આને સોલ્વ કરશું. કેવી રીતે જોઈએ? જો 2 ગણો એસ અને ટીમાં એસમાં 21 ઘટકો એટલે નંબર ઓફ એસ કેટલા આવી ગયા? તો કે 21. નંબર ઓફ ટી કેટલા આવી ગયા? આપ્યા છે નંબર ઓફ ટી? આપ્યા છે. કેટલા? 32. ચલો બીજું શું આપ્યું છે? એસ છેદ ઈ. નંબર ઓફ એસ છેદ ટી બરાબર 11 આપ્યા છે. શોધવા શું કહ્યું છે? એસ યોગ ટી. અરે યાર આવા સવાલો કરાવીને ટાઈમ બગાડે છે એવું લાગે છે. ચાલો જલ્દી બોલો. શું આવશે? એસ યોગ ટી બરાબર શું આવશે? નંબર ઓફ એસ પ્લસ નંબર ઓફ ટી માઇનસ નંબર ઓફ એસ છેદ ટી. તો જવાબ શું આવી જશે? નંબર ઓફ એસ શું છે આપણને? 21. નંબર ઓફ ટી શું છે? 32 અને માઇનસ 11. 1 વત્તા 2 3 માઇનસ 1 શું આવશે? 2. 2 વત્તા 3 5 માઇનસ 1 4. તો નંબર ઓફ એસ યોગ ટી શું આવશે તમારી પાસે? 42. બરાબર? કોઈ આમાં વધારે આપણે સમય બગાડવાનો નથી. કોઈ ચર્ચા નહીં. એક સ્ટેપમાં બી ચર્ચા નહીં. નેક્સ્ટ જઈએ. ચલો જલ્દીથી. 2 ગણ એક્સ અને વાય એવા છે કે ગણ એક્સમાં 40 ઘટકો. તો નંબર ઓફ એક્સ કેટલા થઈ ગયા? 40. નંબર ઓફ વાય કેટલા થઈ ગયા? પૂછ્યા છે તો ક્વેશ્ચન માર્ક મૂકી દો. નંબર ઓફ શું આપ્યું છે? એક્સ યોગ વાય કેટલા આપ્યા છે? જલ્દી બોલો જોઈને. 60. નંબર ઓફ એક્સ છેદ વાય શું આપ્યા છે? જલ્દી બોલો.
x છેદ y આપ્યા છે તમને 10. તો 4 વસ્તુ હતી, એમાંથી તમને એક વસ્તુ માંગી છે, તો તમને શોધતા આવડે છે ને. નંબર ઓફ x યોગ y ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ x વત્તા નંબર ઓફ y માઇનસ નંબર ઓફ x છેદ y. બોલો, આ તો કોઈ પણ નાના છોકરાઓને પણ આપણે 8મા 9મા વાળા પણ કરી નાખશે. આ તો શું કરશે, x યોગ છેદની જગ્યાએ 60 મૂકી દેશે, નંબર ઓફ x ની જગ્યાએ શું મૂકશે, 40 મૂકશે, નંબર ઓફ y શું મૂકશે, તો કે ક્વેશ્ચન માં એટલે કે x, યા ફિર નંબર ઓફ y જ લખી રાખો તમે તો પણ ચાલશે. માઇનસ આનો જવાબ શું આવશે 10. 40 માંથી 10 જશે તો 30, 30 ના બાજુ લઈ આવો તો શું રહી જશે, નંબર ઓફ y ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ 30, જે તમારો શું આવે છે 30. નંબર ઓફ y શું આવી ગયો તમારો 30 છે. સિમ્પલ. મારા ખ્યાલથી આમાં કઈ વસ્તુ સમજાવવા જેવી નથી, એકદમ સિમ્પલ વસ્તુઓ છે, બધા જ વ્યક્તિ કરી શકશે. તો જલ્દીથી છઠ્ઠા પર આવી જઈએ. જેટલો સમય આપણે 3 ગણ માટે આપશું એટલો આપણા માટે સારું રહેશે. ઓકે, ચલો હવે આપણે શું લઈ લેશું, છઠ્ઠો સવાલ ને. 70 વ્યક્તિઓના જૂથમાં 37 કોફી, 70 વ્યક્તિ આપી દીધું એટલે શું લઈ લેશું, પેલા નંબર ઓફ યુ કેટલા થશે 70. કોફીવાળા એટલે શું લખી દઉં સી માં, કોફીવાળા કેટલા છે 37, ચાવાળા કેટલા છે 52, તો નંબર ઓફ ટી કેટલી આવી ગયા 52. બીજું શું પૂછ્યું છે, દરેક વ્યક્તિ આ બે પીણામાંથી ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે. એનો મતલબ કે નંબર ઓફ જે યુ છે એ જ મારું શું હશે, સી યોગ ટી. આપણે ઉપર જોઈ ગયા છે ને અંગ્રેજી ને હિન્દી ભાષાવાળું, તે જ જેવો સેમ સવાલ છે. એટલે નંબર ઓફ યુ તમારો શું થઈ ગયો, સી યોગ ટી. એટલે કે દરેક વ્યક્તિને ક્યાં તો કોફી પસંદ છે ક્યાં તો ચાય પસંદ છે. એવો એક પણ વ્યક્તિ નથી જેવું કહે છે કે ભાઈ મને ચાય અને કોફી બંને પસંદ નથી, મને તો છાશ પસંદ છે. ના, એવું કોઈ નથી. ઓકે, તો તમને શું ખબર છે કે એક વ્યક્તિને ચાય પસંદ હશે, યા તો કોફી પસંદ હશે, યા તો બંને પણ પસંદ હોઈ શકે. તો કહેવાનો મતલબ અહીંયા શું આપી દીધું તમને, યોગ ટી આપી દીધું. ચલો યોગ આપી દીધો છે 70. શોધવાનું શું કહ્યું છે, કેટલી વ્યક્તિઓ કોફી અને ચા બંને પસંદ કરશે. તો શોધવાનું શું છે, સી છેદ ટી. ડાયરેક્ટ જવાબ લખું છું કેવી રીતે, આ બંનેનો સરવાળો માઇનસ પેલું 52 વત્તા 37 માઇનસ 70, તો કેટલા આવી ગયા, આનો સરવાળો આવશે 89 માઇનસ 70, જવાબ આવી ગયો 19. નંબર ઓફ સી છેદ ટી એટલે કે કોફી અને ચાય બંને પસંદ કરતા લોકો કેટલા થઈ ગયા 19. આમાં બી કઈ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી, તમને બધાને સમજ પડી જ ગઈ છે. મારા ખ્યાલથી અત્યાર સુધી મને નથી લાગતું કે કોઈ પણ સવાલમાં તમારું ખોટું પડ્યું હશે. અગર કાલે સમજાવેલી વસ્તુ તમે સમજી ગયા છો તો મને નથી લાગતું કે કોઈ વસ્તુ તમારી ખોટી અહીંયા પડી હશે, બધાની વસ્તુઓ સાચી જ પડી હશે. ચાલો નેક્સ્ટ જઈએ. 65 વ્યક્તિઓના જૂથમાં 40 ક્રિકેટ પસંદ કરે છે. કેટલા વ્યક્તિઓ છે 65, એટલે એને શું દઈ દઉં હું નામ, નંબર ઓફ યુ 60, સોરી 65 છે, શું લઈ લો 65 લઈ લો. ચાલો 40 ક્રિકેટ પસંદ કરે છે, તો નંબર ઓફ સી શું આવી ગયું 40. નામ ગણનું એવું આપો કે જે અંદર કીધેલું હોય, ક્રિકેટ તો સી તો સી લઈ લો. પછી ટેનિસ આપ્યું છે તો નંબર ઓફ ટી લઈ લો, જેનાથી શું છે તમને ઓળખવામાં બી સારું રહેશે. 10 ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે. ઓકે, 10 જણા એવા છે જે ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે, તો શું આવી જશે, ટી છેદ સી બરાબર 10 આવી ગયું. ચલો બીજો શું કહે છે, કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પરંતુ ક્રિકેટ પસંદ કરતા નથી. કેટલીક વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે પણ ક્રિકેટ પસંદ કરતા નથી. મારા શબ્દો સાથે તમે આ વસ્તુ સમજી ગયા. ફક્ત ટેનિસ એની વિશે કંઈક વાત કરે છે, એની આપણને કિંમત આપી નથી. ઓકે, સવાલ પૂછ્યો છે કેટલી વ્યક્તિ, ટી માઇનસ સી પૂછ્યું છે. ચાલો આગળ જઈએ. કેટલા ટેનિસ પસંદ કરે છે એટલે કે નંબર ઓફ ટી કેટલા પસંદ કરે છે. બીજું શું પૂછ્યું છે, 65 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક રમત રમે છે. આવું તમને જ્યારે પણ જણાવે ત્યારે તમે શું સમજવાનું, આ કહેવા માંગે છે યોગગણ. તો તમારો જે સાર્વત્રિક ગણ છે એ તમારો શું છે, યોગગણ છે. જલ્દીથી મને એક વસ્તુ કહી દો કે શું તમે શોધી શકશો, નંબર ઓફ ટી પહેલાં શોધી લો. જે ઇઝી છે પહેલાં એ શોધાય ને, નંબર ઓફ ટી પહેલાં શોધાય. તો નંબર ઓફ ટી શું થશે તમને ખબર છે કે નંબર ઓફ, ચાલો આપણે હું સૂત્ર લખી દઉં જલ્દીથી. નંબર ઓફ ટી યોગ સી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સી વત્તા નંબર ઓફ ટી માઇનસ નંબર ઓફ ટી છેદ સી. ટી યોગ સી શું છે, ટી યોગ સી શું છે 65, નંબર ઓફ સી શું છે 40, આ શું છે નંબર ઓફ ટી જ છે, આ શું છે માઇનસ 10, 40 માંથી 10 જશે તો 30, 30 આ બાજુ આવશે તો માઇનસ 30. તો નંબર ઓફ ટી કેટલા આવી ગયા, નંબર ઓફ ટી 65 માઇનસ 30 બરાબર 35. શું આવી ગયા 65 માઇનસ 30 બરાબર 35. તો નંબર ઓફ ટી તમારી પાસે શું છે 35, તો જવાબ લખી દો. નંબર ઓફ ટી બરાબર 35. હવે સવાલ શું પૂછ્યો હતો કે ફક્ત ટેનિસ રમતા પરંતુ ક્રિકેટ ના રમતા હોય એવા, હે ને, ટેનિસ રમતા હોય પરંતુ ક્રિકેટ ના રમતા હોય તો મારે શું શોધવાનું છે, ટી માઇનસ સી. અને ટી માઇનસ સી માટે તમને સૂત્ર ખબર છે, શું કરવાનું છે, નંબર ઓફ ટી
માઇનસ નંબર ઓફ ટી છેદ સી. શું શોધવાનું છે? નંબર ઓફ ટી માઇનસ નંબર ઓફ ટી છેદ સી. નંબર ઓફ ટી કેટલા આવ્યા તમારો જવાબ? 35. 35 લખી દો. ટી છેદ સી શું છે? 10. તો હું 10 લખી દઈશ. તો ફક્ત ટેનિસ વાળા કેટલા મળી ગયા? 25. શું મળી ગયા? 25. અગર આનો કોઈ વેન ડાયાગ્રામ દોરવાનું હું તમને કહીશ કે તમે આનો વેન ડાયાગ્રામ બનાવો. હું તો તમને રિકમેન્ડ કરીશ કે આનો વેન ડાયાગ્રામ બનાવીને આપો. વેન ડાયાગ્રામ બનાવી લઈએ જલ્દીથી. જે પણ વ્યક્તિને વેન ડાયાગ્રામ નથી બનાવતા આવડતો હું કહીશ કે અહીંયા તમે ધ્યાન આપી દો. જલ્દીથી અહીંયા ધ્યાન આપી દો. આ મારી પાસે શું આવી ગયા? 2 ગણ, જેમાં એક શું છે? ટી, એક શું છે? સી. અને બહાર તો કોઈ સભ્યો છે જ નહીં, તો અહીંયા હું શું લખી દઉં? 0 સભ્યો. બહાર શું છે? કોઈ સભ્યો છે જ નહીં, બધા સભ્યો અંદર જ છે. ચાલો, બધા સભ્યો અંદર હોય તો પહેલા મને કહેતો બંનેમાં હોય એવા કેટલા? તો કે 10. ઓકે, અગર બંનેમાં હોય એવા 10 છે, કુલ ટીમાં કેટલા હતા? કુલ ટીમાં જલ્દી શોધો. કુલ ટીમાં કેટલા હતા? 35. એમાંથી 10 મેં અહીંયા લખી નાખ્યા, તો બાકી કેટલા બચ્યા? 25. તો અહીંયા હું શું લખીશ? 25 લખીશ. ચાલો, સીમાં મને કહો કેટલા હતા ટોટલ? 40. એમાંથી મેં 10 અહીંયા લખી નાખ્યા, તો અહીંયા કેટલા લખીશ હું? 30. તો તમે જોઈ શકો છો એનો વેન ડાયાગ્રામ બનશે આ રીતે. તો તમે જુઓ, હવે ચેક કરો કે શું બંનેમાં આવતા સભ્યો કેટલા? 10 છે. ફક્ત ટીમાં આવતા સભ્યો કેટલા? 35 છે. ફક્ત સીમાં આવતા પૂછ્યું હોય તો, ફક્ત સીમાં પૂછ્યું હોય તો જવાબ કેટલો થઈ જશે? 30. ફક્ત એક રમત રમતા, શું સવાલ પૂછી દે? ફક્ત એક રમત રમતા, તો કેટલા આવી જશે? એક તો ટેનિસ વાળા ફક્ત અને ફક્ત ક્રિકેટ વાળા, તો જવાબ કેટલો આવશે? 55. તો એકવાર અગર તમે વેન ડાયાગ્રામ બનાવી દો તો દરેક સવાલના જવાબ તમને અહીંયા વેન ડાયાગ્રામથી જ મળી જશે. જેમ કે પહેલો સવાલ મેં તમને શું પૂછ્યો કે ફક્ત ટેનિસ રમતા 25, ફક્ત ક્રિકેટ રમતા 30, ફક્ત એક રમત રમતા, તો શું આવશે? 25 અને 30 સરવાળો 55. એટલે કે ફક્ત એક રમત રમતા કેવા? સંમિત તફાવત ગણ કહેવાશે ને. તો કેટલા આવશે? 25 અને 30. બરાબર છે. તો આ વસ્તુનું ધ્યાન રાખો. 7મો સવાલ હતો આપણો, આ જલ્દીથી નોટ ડાઉન કરી લો. બહુ જ સિમ્પલ હશે, મારા ખાતે દરેક વ્યક્તિનો આ જવાબ આવ્યો હશે. ચાલો આગળ જઈએ. ઓકે, ચલો સવાલ નંબર 8મો, જેમાં છે એક સમિતિમાં 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે, એટલે નંબર ઓફ ફ્રેન્ચ એટલે કે એફ કેટલા થઈ ગયા? 50. પછી છે નંબર ઓફ સ્પેનિશ એટલે કે નંબર ઓફ એસ કેટલા આવી ગયા? 20. 10 વ્યક્તિઓ બંને સ્પેનિશ અને ફ્રેન્ચ એટલે કે નંબર ઓફ એફ છેદ એસ ઇઝ ઇક્વલ ટુ 10. કેટલા છે? 10 જણા છે. તો સવાલ શું પૂછે છે? કેટલી વ્યક્તિઓ આ બે ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલે? ઓછામાં ઓછી એક આવે એટલે શું સમજવાનું? ઓછામાં ઓછી એક. 8મો મુદ્દો યાદ કરો. એ યોગ બી હતો, તો અહીંયા શું આવશે? એફ યોગ એસ. જલ્દી બોલો જવાબ, જલ્દી જવાબ બોલો. શું આવશે? નંબર ઓફ એફ શું છે? 50, પછી 20 માઇનસ 10, શું જવાબ આવ્યો? 60. તો જવાબ, આ તો બહુ સિમ્પલ સવાલ થઈ ગયો. 8મો સવાલ આટલો સિમ્પલ. ચાલો જલ્દીથી લખી લો, તો હું આગળ નવી ચર્ચા કરી લઈએ. બરાબર, બહુ સિમ્પલ સવાલ હતા. દરેક જણના મને લાગે છે ત્યાં સુધી સવાલના જવાબ સાચા પડ્યા હશે. પડ્યા છે ને સાચા? અગર સાચા પડ્યા છે તો હું કહું એક એપ્લોસ તમારા માટે બની જવી જોઈએ. એક એપ્લોસ તો તમારા માટે બનવી જ જોઈએ. ચાલો, બધાને સાચો થઈ ગયો છે? ચાલો ચાલો જલ્દીથી નોટ ડાઉન કરી લો, એટલે આપણે નવા ટોપિક પર જતા રહીએ જલ્દીથી. એક અઠવાડિયાનું મજાનું કામ આપું છું. એક અઠવાડિયાનું મજાનું કામ આપું છું. લોકડાઉન ચાલે છે ને તમારું? લોકડાઉનના ટાઈમમાં મજાનો એક સમય વસ્તુ આપી દઉં તમને. ઘરે બેસીને આ વસ્તુને આપણે જલ્દીથી યાદ રાખી લેશું. શું કરશું? જલ્દીથી યાદ રાખી લેશું. શું કરવાનું છે? સૌ પ્રથમ તો તમારે A4 સાઇઝની એક સીટ લઈ લો. કહેવાનો મતલબ એક ટાંકો લઈ લો. તમારા પેજ નોટબુકમાંથી તમે ટાંકો ફાડી શકો છો, યા ફી કોઈ ઝેરોક્સનું પેજ હોય તો પ્રિન્ટ પેજ આવે છે એ પણ તમે લઈ શકો છો. જે પણ વસ્તુ અહીંયા હું લખાવું, જેટલી બી ડિટેલમાં, બરાબર છે, મસ્ત અક્ષર હોય. હમણાં તો રફલી બનાવી લો એકવાર વિડીયો બનાવીને. વિડીયોમાં શું કરો? એક રફ વર્ક એટલે કે તમારી નોટની અંદર લખી લો. પછી તમારે શું કરવાનું છે? એ પેજની અંદર, છૂટા એક પેજની અંદર, અને વ્યવસ્થિત રીતે કલર પેનનો યુઝ કરીને તમે આની અંદર મજાની આકૃતિઓ બનાવી લો. જ્યારે બનાવીને રેડી કરી લો, તમારે એક કામ કરવાનું છે. શું કરવાનું છે? એક કામ, જ્યારે બી તમારું રેડી થઈ જાય, એક કામ તમારે કરવાનું છે કે આને તમે કશે એવી જગ્યાએ ચોંટાડી દો કે જ્યાં તમે ફ્રી બેસેલા હોય ત્યારે બેસતા હો. એક બેસ્ટ જગ્યા આગળ બતાવું, તમને ઓકવર્ડ ફીલ થશે, બટ બેસ્ટ જગ્યા ઇઝ ધ ટોયલેટ. જ્યાં તમે ટોયલેટમાં ગયા હોય છે ત્યાં ટોયલેટમાં એવું બની શકે
કે તમે ત્યાં 10 મિનિટ માટે યા 5 મિનિટ માટે તો તમે એકલા પડી જાઓ છો ને ટ્રાય કરજો કે મોબાઈલ લીધા વગર જાઓ. બરાબર છે ને એવી હેબિટ તમારી અંદર હશે પણ નહીં, હું એવી એઝ્યુમ કરું છું. તો અગર તમારા અંદર એવી હેબિટ હોય તો તમે એને ચેન્જ કરો ને કંઈક સારી હેબિટ તમારી અંદર બિલ્ડઅપ કરો. તો મેઇન વસ્તુ તમને હું કહું, ઓકે, તો એક વાત કરી દઉં. શું વાત કરવાની છે? હા, તે તમે ત્યાં ચોંટાડી દો. કેમ? કારણ કે 5-10 મિનિટ બી તમે રોજ જુઓ છો તો અઠવાડિયાની અંદર મને ચોક્કસપણે ખ્યાલ છે કે તમને બધા સૂત્રો યાદ રહી જશે. બધા સૂત્રોની જરૂર નથી મારા માટે, તો જોઈએ સૂત્રો તો કોઈ પણ બનાવી દે. મેં તમને જે મેથડ આપી છે એ પ્રમાણે તમે સૂત્રો તો બનાવી લેશો. મને સમજૂતી જોઈએ છે. શું જોઈએ છે? સમજૂતી. તો સૌથી પહેલાં આપણે શું ચર્ચા કરીશું? ક્યાંથી શરૂઆત કરું હું? ચાલો હેડિંગ આપી દો પહેલાં તો. 3 ગણના સભ્યોની ગણતરી. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર, યાદ પણ રાખવાનો છે. આનામાંથી તમને સવાલો બનશે. આજેની વાત નથી કરતો, ગણનની વાત નથી કરતો, હું સંભાવનાની બી તૈયારી અહીંયા જ તમને કરાવી દઉં છું. કોની? સંભાવના માટેની પણ તૈયારી તમારી અહીંયા જ કમ્પ્લીટ થઈ જશે. તો યાદ રાખજો કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચાલો પહેલાં શબ્દોને સમજવા પડશે, કેટલાક શબ્દોને બી સમજવા પડશે. તો ગુજરાતી બી તમારું પાવરફુલ હોવું જોઈએ. અગર તમે ગુજરાતી લેંગ્વેજમાં ભણો જ છો તો. ઇંગ્લિશમાં હો તો ઇંગ્લિશનું બી હું તમને બેઝિક એક નોલેજ આપી દઈશ કે તમે ક્યારેક શું બને ઘણી વાર બનતું હોય કે આપણે ઘણા બધા રેફરન્સ બુક ઉઠાવતા હોય ને બધી ઇંગ્લિશમાં હોય છે. તો થોડું ઘણું ઇંગ્લિશનું નોલેજ બી તમે સાથે સાથે રાખો તો બેસ્ટ રહેશે. તો એનાથી તમે મલ્ટિપલ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. હું આપીશ એ તો તમે કરશો જ, નો ડાઉટ, એ તો ગુજરાતીમાં જ હશે. બટ એનાથી વધારે એક્સ્ટ્રા કરવા છે તો તમારે પછી નો ડાઉટ તમારે શું કરવું પડશે? ઇંગ્લિશ બુકો ઉઠાવવી પડશે. ઠીક છે? ચાલો, તો અહીંયા છે મારી પાસે 3 ગણના સભ્યોની સંખ્યા. 3 ગણ દેખાય કેવા? કોઈ મને દોરવામાં મદદ કરી શકશે? અગર 3 ગણ છે તો એનો ગ્રાફ કેવો આવશે? 3 બંગડીઓ. બરાબર ને? આ ગ્રાફ તો દરેક જણને ખબર હશે. દરેક જણને ખબર હશે કે નહીં? ચાલો, સૌથી બેઝિક વસ્તુ કહી દઉં. આમાં સૌથી બેઝિક વસ્તુ હું તમને કહી દઉં તો આ ભાગ. આ ભાગ કયો છે? કોઈ બી વ્યક્તિને ખબર હશે. એ છેદ બી છેદ સી, એટલે કે એમાં પણ છે, બીમાં પણ છે અને સીમાં પણ છે. શેમાં? એ, બી અને સી. તો ચાલો જલ્દીથી હું તમને શરૂઆત કરી દઉં છું. પહેલી વસ્તુ આપણે ઉપર લખશું શાબ્દિક. શાબ્દિક એટલે કે શબ્દમાં શું કહેવાશે. પછી બીજી વસ્તુ લખી દઉં હું સાંકેતિક. સંકેત તરીકે કઈ રીતે દર્શાવશું? વેન આકૃતિ. બરાબર છે? આ હું તો રફ કરી દઉં છું, તમને ખાલી બેઝિક સમજાવવા માટે ડ્રો કરેલું હતું. અને અહીંયા આવી જશે તમારી પાસે સૂત્રો. ઓકે, તો આ 4 વસ્તુનું તમારે ટેબલ બનાવવાનું છે: શાબ્દિક, સાંકેતિક, વેન આકૃતિ અને સૂત્રો. તો સૌપ્રથમ હું શરૂઆત કરીશ, કોઈ વસ્તુ મિસ ના થઈ જાય એટલા માટે. સૌથી પહેલા શરૂઆત કરીએ બરાબર 3 ગણમાં આવતા સભ્યો. બરાબર કે આ 3 ગણમાં આવતા સભ્યો એટલે તમને એક વસ્તુ સમજ પડી આવી જ ગઈ હશે કે એ અને બી અને સી, એટલે કે એમાં પણ હોય, બીમાં પણ હોય અને સીમાં પણ હોય એવા સભ્યો લેવાના છે. તો જલ્દીથી મને વેન આકૃતિ બનાવી દો. વેન આકૃતિ કેવી બનાવશું? વેન આકૃતિ આવી આવશે અને ક્યાં આવેલા હોવા જોઈએ? એ, બી, સી. તો ક્યાં ક્યાં આવેલા હોવા જોઈએ? એમાં પણ આવેલા હોય, બીમાં પણ આવેલા અને સીમાં પણ આવેલા. તો તમને ખબર છે આ સભ્ય આવી જશે. શું આવી જશે? આ વસ્તુ આવી જશે. તો આને શું દર્શાવશું? તો આને કંઈ નહીં દર્શાવીએ. આ આપણા માટે શું હશે? ગીવન હશે. એવું સમજો. હંમેશા શું હશે? મોટે ભાગે આ તમને ગીવન હશે. મોટે ભાગે શું હશે? આ તમને ગીવન હશે. એટલે આને શું કહેશું આપણે? એ છેદ બી છેદ સીમાં આવતા સભ્યોની સંખ્યા. સૂત્ર એના માટે કંઈ નથી. આના માટે તમને જવાબ હંમેશા આપેલો જ હશે. હા, અગર સૂત્ર બીજા જે મોટા સૂત્ર આવશે ને એની અંદર ક્યારેક એવું બને કે તમે બીજી કોઈ વસ્તુ આપી દઈને આ પૂછી લે. હા, તો એ તો પૂછી શકે. બટ નોર્મલી શું હોય છે કે આ ગીવન હોય છે. આપણે પણ એઝ્યુમ કર્યું હતું. કયા માટે? યાદ કરો કયા માટે? ગયા દાખલામાં આપણે બંનેમાં આપેલી વસ્તુઓ આપેલી હોય છે એવું ધારી લીધું હતું. બીજું શું આપેલું હશે આની સાથે સાથે? નંબર ઓફ એ, નંબર ઓફ બી, નંબર ઓફ સી એ પણ આપેલું હશે. ચાલો, તો આ શું થઈ ગયું? બરાબર 3 ગણમાં આવતા સભ્યો, એટલે કે 3 ગણમાં આવતા હોય એવા સભ્યોની સંખ્યા થઈ ગઈ. ચાલો, આને બીજું નામ પણ કહી શકાય ઓછામાં ઓછા 3. ઓછામાં ઓછા 3 પણ એનો કંઈ જરૂર નહીં પડે. ઓછામાં ઓછા 3. ઓકે, ઓછામાં ઓછા 3 બસ આટલું જ આવી શકે. બીજું તો મારા ખ્યાલથી કોઈ નહીં આવે. ચાલો, તો સેકન્ડ લઈ લઈએ. હવે સેકન્ડ લઈ લઈએ.
સેકન્ડથી શરૂઆત થાય છે મેઇન. તો આ તો તમને ખાલી મેં જાણ કરતા મેં તમને સમજાવ્યું છે. બાકી મેઇન વસ્તુ સેકન્ડથી શરૂ થાય છે. એ છે એ અથવા બી અથવા ચલો છેલ્લે લઈએ આપણે. એટલે ફક્ત એમાં આવતા, ફક્ત એ ગણમાં આવતા સભ્યો, ફક્ત એ ગણમાં આવતા સભ્યો. એનો મતલબ તમને સમજાઈ જવું જોઈએ કે એનો પહેલાં વેન આકૃતિ દોરીશ. હું શું દોરીશ? પહેલાં વેન આકૃતિ દોરીશ, પછી તમને અહીંયા લઈ આવીશ. તો વેન આકૃતિ દોરીને મને સમજાવી દો કે ફક્ત એમાં આવવા જોઈએ. શેમાં આવવા જોઈએ? ફક્ત એની અંદર આવવા જોઈએ. શું છે? ફક્ત એમાં, એટલે કે એમાં હોય પણ બીમાં પણ હોય તો એ નહીં, એમાં હોય અને બી સીમાં હોય એવા પણ નહીં, ફક્ત એમાં. ફક્ત એ એટલે કે પ્યોર એ, શુદ્ધ એ. શુદ્ધ એ કયો થઈ જશે તમારો? આ. હવે વેન આકૃતિ મને આપેલી હોય તો મને શું બનાવતા આવડે છે? તમને ખ્યાલ છે શું બનાવતા આવડે છે? એને સાંકેતિક રૂપે લખતા આવડે છે. તો કેવી રીતે લખીશ? પહેલા તો નંબર ઓફ એ લઈ લઉં. તો કે એ તો લઈ લો સર. ચાલો બીજું શું કહી શકું? એ માઇનસ બી લઈ શકું. એ માઇનસ બી એટલે કયો ભાગ થઈ જશે? મને જલ્દી કહો. એ માઇનસ બી એટલે કયો ભાગ થઈ જશે? એ માઇનસ બી સર આ વાળો ભાગ થઈ જાય, બરાબર ને? તો હું શું કરી લઉં? એ માઇનસ બી લઈ લીધા. હવે આ એ માઇનસ બીમાંથી હું સી પણ બાદ કરી નાખું. શું કરી નાખું? સી બાદ કરી નાખું. તો અહીંયા શું થઈ જશે? માઇનસ સી પણ થઈ જશે. એ માઇનસ બી માઇનસ સી. સમજમાં આવી ગયું કે ના આવ્યું? આવી ગયું. ચાલો એ માઇનસ બી માઇનસ સી તો થઈ ગયું. નેક્સ્ટ મને એક વસ્તુ કહો. ચાલો જલ્દીથી નેક્સ્ટ વસ્તુ કહો. નેક્સ્ટ વસ્તુ શું છે તમારા માટે? એક કામ કરીએ, ચાલો લખાઈ દીધું છે, વાંધો નહીં, પણ આની પહેલાં મને બે વસ્તુ લખવાની હતી. સેકન્ડ નંબર નહીં આપતા અને તમે આપજો નંબર 5 નંબર આપવાનો છે, બરાબર? એની પહેલાં હું તમને 2-3 વસ્તુ લખાઈ દઈશ જે હું અહીંયા નીચે લખતો જાઉં છું. સેકન્ડ વસ્તુ છે એ અને બીમાં બી બંનેમાં આવતી, એ અને બી બંનેમાં આવતા સભ્યો. એ અને બી બંનેમાં આવતા સભ્યો શું આવશે? દરેક વ્યક્તિને ખબર છે એ છેદ બી. કેવી રીતે દર્શાવશું? કેવી રીતે દર્શાવશું? કયો ભાગ આવી જશે? આવડો ભાગ. આવડો ભાગ આવી જશે. એને શું લખશું આપણે? નંબર ઓફ એ છેદ બી જ લખશું. શું લખશું? નંબર ઓફ એ છેદ બી જ લખશું. ચાલો બીજું એક લઈ લો એના પાછળનું વસ્તુ. તો શું આવી રીતના બી છેદ સી આપ્યું તો તમે સમજી શકો? અગર આની જગ્યાએ બી છેદ સી આપ્યો તો તમે શું લેતે? બી અને સી વચ્ચે નામ આપી દઉં, એ બી અને સી. તો બી અને સી વચ્ચે કયો ભાગ? આવડો ભાગ લઈ લેતે. તો બી છેદ સી માટે હું અલગથી લખાવતો નથી, પણ ચાલો ત્રીજી એક વસ્તુ લઈ લઉં. ફક્ત એ અને બીમાં આવતા, ફક્ત એ અને બીમાં આવતા સભ્યો. ફક્ત એ અને બીમાં આવતા સભ્યો એટલે કેવા? ફક્ત એ અને બીમાં આવતા સભ્યો એટલે કેવા? ચલો જલ્દીથી મને કોઈ આમાં વેન ડાયાગ્રામમાં બતાવી દે તો મજા આવી જાય. વેન ડાયાગ્રામમાં બતાવી દે તો મજા આવી જાય, તો કોઈને બી ખબર પડી જાય કે સર ફક્ત એ અને બી ની વાત કરીએ છીએ તો ફક્ત એ અને બીમાં એટલે સીમાં ના હોય, ફક્ત એ અને બીમાં જ હોય. શું હોય? સીમાં નહીં હોય. આમાં ને આમાં શું ફરક છે? તો કે આમાં વચ્ચેનો પાર્ટ નથી. જે ત્રણેયમાં છે એવા સભ્યો નહીં આવે, ફક્ત એ અને બીમાં આવશે. તો એના હવે સાંકેતિક રૂપે લખીએ તો શું આવશે? એ છેદ બી તો આવશે જ, એ છેદ બી તો આવશે, પણ એ છેદ બી માંથી તમે શું કાઢી નાખ્યું? સી કાઢી નાખ્યું. શું કાઢી નાખ્યું? એ છેદ બી માંથી તમે શું કાઢી નાખ્યું? સી કાઢી નાખ્યું. તો મને જલ્દીથી કહો આના સભ્યો કેટલા હતા? નંબર ઓફ એ છેદ બી. એમાંથી મેં શું કાઢી નાખ્યું? જે ત્રણેયમાં હતા એવા સભ્યો કાઢી નાખ્યા. કયા સભ્યો કાઢી નાખ્યા? જે ત્રણેયમાં હતા એવા સભ્યો કાઢી નાખ્યા. તો અહીંયા મારી પાસે એ છેદ બી માઇનસ સી બરાબર શું આવી ગયું? તો કે નંબર ઓફ એ છેદ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી છેદ સી. આ સમજાવ્યું કે રીતના સૂત્ર બન્યું? સમજાવ્યું કે રીતના સૂત્ર બન્યું? જુઓ તમે ધ્યાનથી જુઓ. અહીંયા શું છે મારી પાસે? નંબર ઓફ એ છેદ બી. એમાંથી મારે શું કરવાનું છે? ત્રણમાં જે આવતા એને કાઢી નાખવા છે. તો એ છેદ બી માંથી મેં સી વાળું કાઢી નાખ્યું. સી કાઢી નાખ્યો ને, કારણ કે સીમાં પણ હતું. તો નંબર ઓફ એ છેદ બી માંથી મેં સી વાળો પાર્ટ કાઢી નાખ્યો. તો જવાબ આવી ગયો નંબર ઓફ એ છેદ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી છેદ સી. અગર આને બીજી રીતે એટલે કે પૂરક ગણની ભાષામાં લખવું હોય તો કેવી રીતના લખી શકો? તો એ છેદ બી ને એ છેદ બી જ રહેવા દો. પણ જ્યારે પણ તમારી પાસે માઇનસ કોઈ વસ્તુ આવી જાય, શું આવી જાય? માઇનસ આવી જાય. તો માઇનસને તમે કેવી રીતના રિપ્લેસ કરી શકો? માઇનસ સી ની જગ્યાએ તમે શું લખી શકો? યાદ રાખજો હંમેશા માઇનસ સી ને કેવી રીતના લખી શકો? તો છેદ સી ડેશ. શું લખી શકો? માઇનસ સી ની જગ્યાએ શું લખી શકો? છેદ સી ડેશ. તો અહીંયા હું શું લખી દઈશ? છેદ સી નો ડેશ. તો આ શું થઈ ગયું? એ છેદ બી છેદ સી ડેશ. હવે તમે ટ્રાય કરો, જવાબ શું આવે છે? એ છેદ બી શું આવશે? તો કે આખો ભાગ. સી ડેશ એટલે કેવો? સીમાં ના હોય એવા સભ્યો. સીમાં ના હોય એવા સભ્યો. સીમાં નહીં હોય એવા સભ્યો ક્યાં હશે? તો આ વાળો ભાગ તમે જોઈ શકો છો. સમજમાં આવે છે કે આને ડ્રો કરીને બતાવું? ડ્રો કરીને બતાવું?
આપણે અમે કોઈ બી જાતની ત્રુટિ લઈને ચાલવાનું નથી. આપણે ડ્રો કરીને બતાવી દઉં તમને જલ્દીથી. ચલો જલ્દીથી બતાવી દઉં. સૌથી પહેલા હું ડ્રો કરું છું ત્રણેય ગણો. સૌથી પહેલા મને એક વસ્તુ કહી દો, a છેદ b ક્યાં આવશે? તો તમે કહેશો સર આઈ રહ્યો, a છેદ b. આ શું થઈ ગયો મારો? a છેદ b થઈ ગયો. સર c ડેશ ક્યાં આવશે? તો c ડેશ કયો ભાગ થઈ જશે? જલ્દીથી બતાવી દઉં. આ બધું શું છે? આ બધો શું છે? c ડેશ છે. સમજમાં આવ્યું? આ બધો શું ભાગ છે? c ડેશ વાળો ભાગ છે. ચલો જલ્દીથી મને કહી દો કે c ડેશ, બરાબર, c ડેશ આ બહારનો જે બધો ભાગ છે, c સિવાયનો જેટલો ભાગ છે એ c ડેશ છે. c ડેશ અને a છેદ b માં સરખું શું છે? તો તમે જોઈ શકો છો આ વાળો ભાગ છે ને, આ વાળો ભાગ. આ વાળો ભાગ શું છે? સરખો છે. અગર આ વાળો ભાગ સરખો છે તો આ મેં શું લખ્યું છે? a છેદ b માઇનસ c. તો બંને સરખા થઈ ગયા. બંને સરખા થઈ ગયા તો તમને ખબર પડી જવી જોઈએ કે જ્યારે પણ મને માઇનસ c આપશે હું એને શું લખીશ? છેદ c ડેશ. અગર માઇનસ a યોગ b આપતો તો છેદ a યોગ b નો ડેશ. કંઈ પણ આપેલું હોય, અહીંયા જે પણ આપેલું હોય, એટલે આમ કહેવા મતલબ માઇનસ બ્રેકેટ, બ્રેકેટ એટલે અહીંયા કંઈ પણ લખ્યું હોય તેને શું લખાશે? છેદ બ્રેકેટ નો ડેશ. શું લખાશે? બ્રેકેટ નો ડેશ. યાદ રહી ગયું? સમજમાં આવી ગયું? શું આવી જ રીતે મને b છેદ c આપેલું હોય યા c છેદ a આપેલું હોય તો એવા વખતે બી તમે કરી શકો છો. તો હું શું એવું એક રિકમેન્ડ કહી શકું કે આની પાછળ, આની નીચે તમારે બીજો ત્રીજો નંબર આવી ગયો, આની નીચે તમારે b છેદ c અને a છેદ c માટે પણ લખવાનું રહેશે. શું લખવાનું રહેશે? નંબર આપી દઉં છું 4, 5, 6 ને 7. 4, 5 માં શું આવશે? હું આ સંકેતિક રૂપ લખી દઉં છું. શું જવાબ આવશે? તો કે b છેદ c છેદ a. સોરી, b છેદ c પહેલા તો શું આવશે? ખાલી b છેદ c. a અને b માં આવતા સભ્યોની સંખ્યા, એ રીતના b અને c માં આવતા સભ્યોની સંખ્યા. ત્રીજું શું આવશે? b છેદ c છેદ a ડેશ. શું આવશે? b છેદ c છેદ a ડેશ. અહીંયા શું આવશે? a છેદ c. પછી શું આવશે? a છેદ c છેદ b ડેશ. તો આ બધાના તમારે શું બનાવવાનું છે? વેન આકૃતિ બનાવવાની છે અને આ રીતે શું કરવાનું છે? સૂત્ર પણ લખવાનું છે. મેં તમને કીધું હતું એ રીતે. શું તમને ગીવન હશે? તો કે a છેદ b છેદ c ગીવન હશે અને મોસ્ટ પ્રોબેબલી કેસમાં શું ગીવન હશે? a છેદ b પણ. તો મોટે ભાગે અગર હું તમને અહીંયા એ વસ્તુનો નોટ કરાવી દઉં કે કઈ કઈ વસ્તુ ગીવન હશે, તો નોર્મલી કેવા સવાલોની અંદર આ વસ્તુ ગીવન હોય છે: a છેદ b છેદ c, નંબર ઓફ a છેદ b, નંબર ઓફ b છેદ c, નંબર ઓફ a છેદ c. હા, મોટે ભાગે કહું છું, દર વખતે આપેલું હશે એવું જરૂર નથી, પણ મોટે ભાગે તમને શું હશે? આ વસ્તુ ગીવન હશે. શું હશે? આપેલી હશે, રકમમાં આપેલ હશે. બરાબર? એટલે હું અહીંયા આના વિશે કોઈ સૂત્ર લખાવતો નથી. તો આ વસ્તુ ગીવન છે, પણ ફક્ત a અને b માં આવતા હોય એવા સભ્યો આપણે જાતે શોધવા પડશે. કેવી રીતે? તો કે આવી રીતે માઇનસ કરીને. બરાબર છે? સમજાયું? સમજાયું? પહેલા આપણે શું જોયું? ધ્યાનથી જો. પહેલા શું જોયું? ત્રણેય ગણમાં આવતા સભ્યોની વાત કરી લીધી. હવે શું જોયું? બે ગણમાં આવતા સભ્યોની વાત કરી લીધી. કે રીતે a છેદ b લીધા, b છેદ c લીધા અને c છેદ a લીધા. બે ગણમાં આવતા સભ્યો બી લેવાઈ ગયા. હવે ફક્ત બે ગણમાં શું થઈ ગયું? ફક્ત a અને b માં, ફક્ત b અને c માં, ફક્ત c અને a માં. સમજાઈ ગયું? લખી લીધું? લખી લો, જલ્દી જલ્દી લખી લો. એટલે આપણે કયા નંબર પર આવી ગયા? 7 નંબર થઈ ગયા આપણા. હવે 8મા નંબરની વાત કરશું. કોની વાત કરશું? 8મા નંબરની. આને થોડાક સમય માટે તમે નહીં લખતા. કોને? આને. આ હું અહીંયા રફ કરી નાખું છું, પાછું હું તમને લખાવીશ. ટેન્શન લેવાની જરૂર જરા કે નથી. બરાબર? એટલા બધા સૂત્રો છે આમાં, પણ આપણે બધા બનાવીને યાદ રાખી લેશું. મને ખ્યાલ છે તમને યાદ રહી જશે. એકવાર જ્યારે આ ટોપિક કમ્પ્લીટ થશે તમને બધા સૂત્રો આવડતા હશે. કયા કયા નંબર પર આવી ગયા? બરાબર, 3 ગણમાં આવતા સભ્યો તમને ગીવન હશે. a અને b માં આવેલા સભ્યો તમને ગીવન હશે. આની નીચે તમે આ પણ લખી શકો. પહેલા b છેદ c લઈ લો, યા a છેદ c 3 સાથે લઈ લો તો પણ ચાલશે. b છેદ c પણ શું હશે? ગીવન. શું આવશે? નંબર ઓફ b છેદ c. અહીંયા શું છે? a છેદ c. તો શું હશે? નંબર ઓફ a છેદ c. કમ્પ્લીટ થયા? ટોટલ 4 થયા. 5મા પર તમે લઈ શકો ફક્ત a અને b માં આવતા સભ્યો. એટલે ફક્ત a અને b માં આવતા હોય એટલે ત્રણેયમાં આવતા એ ના ચાલે. એની અંદર શું ના ચાલે? ત્રણેયમાં આવતા હોય એવા ના ચાલે. આની અંદર તો શું છે? આના આગળ 2 પાર્ટ કહું તો શું થઈ જાય? જલ્દી 2 પાર્ટ કહો. a અને b માં આવતા શું થઈ જાય? ફક્ત a અને b માં આવતા. અને આમાં શું થઈ જાય? a, b અને c માં આવતા. 2 પાર્ટ થઈ ગયા ને? તમે જુઓ, અગર આકૃતિ જુઓ છો, વેન આકૃતિ જુઓ તો તમને ખબર પડશે. પહેલા ઉપરનો પાર્ટ શું છે? ફક્ત a અને b માં આવતા. નીચેનો પાર્ટ શું છે? તો કે a, b અને c માં આવતા. આપણને શું જોઈએ છે? ફક્ત a અને b માં આવતા સભ્યો. તો મેં શું કર્યું? ફક્ત a અને b માંથી આવતા સભ્યો માટે આના ટોટલ, આ બેનું ટોટલ હતું, માઇનસ કરી નાખ્યું. આ ટોટલમાંથી આ માઇનસ કરી નાખ્યું.
ટોટલમાંથી ટોટલ શું હતું a છેદ b માઇનસ ત્રણેય વાળાને મેં માઇનસ કરી નાખ્યું. સમજાય છે કેવી રીતે સૂત્ર બને છે? સમજાય છે ને? બરાબર છે. ઓકે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હું છેલ્લે આ બધા લખાઈ જશે પછી તમને ટીક કરાવી દઈશ કે જે નોર્મલી પૂછાતા હોય છે. પણ આ બધી સમજૂતી કેમ આપું છું કે તમે આને સમજમાં લઈ શકો. તો આપણે ક્યાં પહોંચ્યા? હવે બે ગણ પર આવી ગયા. બે ગણમાં એક વસ્તુ જ બાકી રહી છે. હવે સિમ્પલ એક વસ્તુ બાકી રહી છે. ચલો લખી લીધું. વિડીયો પોઝ કરીને પહેલા લખી લો. ચલો લખી લીધું છે. હવે મારે બસ તમને ટેલી કરાવવાનું હતું. કયું ટેલી કરવાનું હતું? 5મો નંબર અને 7મો નંબર. 5મો નંબર શું છે જલ્દીથી મને કહી દો. હું તમને જવાબ લખાવું છું અહીંયા. b છેદ c છેદ a ડેશ અને બીજો એક સભ્ય છે a છેદ c છેદ b ડેશ. બરાબર છે? તો જોઈ લો કયું છે? 5મા નંબરનું ઉપરનું છે, 7મો નંબર નીચેનું છે. આનો જવાબ મને કહી દો કોઈ વ્યક્તિ. તો નંબર ઓફ b છેદ c માઇનસ નંબર ઓફ a છેદ b છેદ c. આનો જવાબ શું આવશે? નંબર ઓફ a છેદ c માઇનસ નંબર ઓફ a છેદ b છેદ c. કેટલા લોકોને આ વસ્તુ આવી ગઈ છે જવાબમાં? કેટલા લોકોની આ વસ્તુ જવાબમાં આવી ગઈ છે? આવી ગઈ છે. વેન ડાયાગ્રામ બરાબર ડ્રો કર્યો છે. ચાલો ડન. આ ત્રણ વસ્તુ કેમ લખાવ્યું એનું હું કારણ તમને બતાવી દઉં. 7 નંબર થઈ ગયા. 8મા નંબર પર આવી જાઓ જલ્દીથી. જલ્દીથી 8મા નંબર પર આવી જાઓ. 8મા નંબર પર આવી જાઓ. ચલો જે વધારાની વસ્તુ છે આપણે કાઢી નાખીએ છીએ. ચલો 8મા નંબર પર આવી જાઓ. એમાં જે ફક્ત ચલો ફક્ત નથી લેતા બરાબર બે ગણમાં આવતા શબ્દો. બરાબર બે ગણની અંદર આવતા. બરાબર બે ગણની અંદર એટલે પહેલા સૌથી પહેલા હું એનાકૃતિ જ બનાવીશ જે તમારા દિમાગમાં બધી વસ્તુ ક્લિયર કરીને મૂકી દેશે. જેવું એનાકૃતિ બનાવી મને શું પૂછ્યું છે? જરાક મોટી બનાવી દઈએ. જરાક મોટી બનાવી દઈએ. શું છે? a છેદ b છેદ c. સોરી a b અને c. શું કીધું છે? સવાલ વાંચો. સવાલ બરાબર બે ગણમાં આવતા સભ્યો. આમાંથી કેટલા પાર્ટ એવો છે જે ફક્ત બે ગણની અંદર ઇન્વોલ્વ થાય છે? તો હું જલ્દીથી જણાવી દઉં. જો આ ભાગ છે એ અને બી માં છે, ફક્ત બે ગણમાં છે. જ્યારે આ શું છે? હા આ પણ બે ગણમાં આવે છે, એ અને સી માં. આ ત્રણમાં આવે છે, એમાં પણ આવે છે, બીમાં પણ આવે છે અને સીમાં પણ આવે છે. તો આ ભાગની વાત નથી. આ શું છે? બી અને સી બેમાં જ આવે છે. તો આ પણ શું આવે છે? બરાબર બેમાં. ચલો આનાથી વધારાનો કોઈ પાર્ટ છે જે બરાબર બે ગણમાં આવતો હોય? તો આ તો ફક્ત એમાં આવે છે, આ ફક્ત બીમાં આવે છે, આ ફક્ત સીમાં આવે છે. આ ત્રણ એવા છે જે કેવા આવે છે? બેમાં આવે છે. આપણને શું પૂછ્યું છે? બરાબર બે ગણમાં આવતા સભ્યોની સંખ્યા. બરાબર બે ગણમાં આવતા સભ્યોની સંખ્યા. આનો સિમ્પલ મિનિંગ શું થશે? મને કહી શકો કોઈ? સિમ્પલ મિનિંગ શું થશે? આનો સિમ્પલ મિનિંગ તો એવો થશે નંબર ઓફ. આને સાંકેતિક રૂપે દર્શાવવું થોડુંક ડિફિકલ્ટ થઈ જશે. આપણે ડાયરેક્ટ સૂત્ર પર જતા રહીએ કે આનું સૂત્ર શું થશે? તો કે બરાબર બે માટે હું સૂત્ર અહીંયા બનાવી દઉં છું. બરાબર બે માટે શું હશે? તો કે a છેદ b છેદ c ડેશ. કેમ આવાળો ભાગ? તમે ખબર છે, તમે આવાળો ભાગ શોધી લીધો ને. નંબર આપો તમે 3rd યા 4th નંબર પર તમે જોયું હશે કે આવાળો ભાગ તમે સર્ચ કર્યો તો આયરો a છેદ b માઇનસ c. એટલે કે શું લખાશે અહીંયા? a છેદ b છેદ c ડેશ. શોધ્યો હતો કે નહીં શોધ્યો હતો? આવાળો ભાગ શોધ્યો હતો. પછી આવાળો ભાગ શોધ્યો આયરો. આવાળો ભાગ આ દર્શાવે છે ને. આવાળો ભાગ કોણ દર્શાવે છે? આ દર્શાવે છે. તો હવે આ ત્રણનું શું કરી લઉં? સમેશન. શું કરી લઉં? સમેશન. તો મને શું મળશે? આવાળો ભાગ મળી જશે. કયો ભાગ? બરાબર બે વાળા. બરાબર બે વાળા માટે શું થશે કે આ સરવાળો નંબર ઓફ b છેદ c છેદ a ડેશ સરવાળો નંબર ઓફ a છેદ c છેદ b ડેશ. કહેવાનો મતલબ ફક્ત a અને b વાળા, ફક્ત b અને c વાળા, અને ફક્ત આનો શું થશે? મિનિંગ શું થશે? તો કે ફક્ત a અને b વત્તા ફક્ત b અને c અને વત્તા ફક્ત a અને c.
સમજમાં આવે છે? હું શું એ શબ્દોને તમે સમજાવું છું, એ શબ્દોમાં સમજમાં આવે છે? બરાબર 2 ગણમાં એટલે એવા કયા સભ્યો નહીં ચાલે? 3 વાળા નહીં ચાલે, ફક્ત 2 ગણમાં આવતા એવા જ જોઈએ છે. પણ આપણને સ્પેસિફિકલી કીધું નથી કે ભાઈ A અને B છે, B અને C છે કે A અને C છે. એના માટે કોઈ પણ ચાલશે. તો હું 3 3 ને ધ્યાનમાં લઈશ. 3 3 ને શું કહીશ? ધ્યાનમાં લઈશ. આનો જવાબ શું આવેલો? 10 શું આવેલો? આનો જવાબ શું આવેલો? ફક્ત A અને B માટે શું હતું? નંબર ઓફ A છેદ B માઇનસ નંબર ઓફ A છેદ B છેદ C. આનો જવાબ બોલ દો જલ્દીથી. પ્લસ નંબર ઓફ B છેદ C માઇનસ નંબર ઓફ A છેદ B છેદ C. ચલો જલ્દીથી આનો જવાબ બોલો ફક્ત A અને C માટે. તો કે નંબર ઓફ A છેદ C માઇનસ નંબર ઓફ A છેદ B છેદ C. સમજમાં આવે છે કે એના સૂત્ર બન્યા? એ બધાને સમજમાં આવતું હશે. ચાલો જલ્દી સરસ 3 3 સરવાળો શું હશે? તો નંબર ઓફ A છેદ B પ્લસ નંબર ઓફ A છેદ C, B લઈ લો, B છેદ C, નંબર ઓફ A છેદ C માઇનસ આ 3 3 સરખા છે તો એનું શું લઈ લો? -3 ગુણ્યા નંબર ઓફ A છેદ B છેદ C. શું આવશે? આ કયા માટે આવી ગયું? બરાબર 2 ગણમાં આવતા સભ્યો. નંબર ઓફ A છેદ B, નંબર ઓફ B છેદ C, નંબર ઓફ A છેદ C માઇનસ નંબર ઓફ A છેદ B છેદ C. અગર આ વસ્તુ સમજમાં આવી ગઈ છે તો બોલો હા. આવી ગઈ છે? બીજી રીતે પણ આ સૂત્ર હું તમને બનાવીને આપું. બીજી રીતે પણ આપણે આ સૂત્રને બનાવશું. પહેલા જલ્દીથી આને નોટ ડાઉન કરી લો. આ નંબર કયો છે આપણો? 8મો નંબર. બરાબર 2 ગણમાં આવતા સભ્યોની સંખ્યા. તમારે છેલ્લે તો શું કરવાનું છે? આ બધી વસ્તુ સમજવા માટે તમારે નોટમાં રફલી લખવાનું છે. હમણાં તો ફિલહાલ રફમાં લખાઈ ગયા પછી છેલ્લે તમારે એક આખું કોષ્ટક બનાવવાનું છે જેમાં તમે ખાલી સમજૂતી નહીં લખેલી હોય, ફક્ત સૂત્ર લખ્યા હશે. અત્યારે તો આપણે સમજૂતી કરીએ છીએ કે કેવી રીતે આવ્યું. ભવિષ્યમાં અગર તમને આ રકમ આપી દીધી છે કે બરાબર 2 ગણમાં આવતા સભ્યોની સંખ્યા આ થાય છે તો તમને ખબર તો હોવી જોઈએ ને કે 3 કેમ આવ્યા. હે ને? ખ્યાલ આવ્યો 3 કેમ આવ્યા? અગર નથી આવ્યો તો એક બીજી એક રીત બતાવું છું, એમાં તમને ખ્યાલ આવી જશે. ટેન્શન નહીં લેતા, દરેક વસ્તુને આપણે સમજશું. ચલો થઈ ગયું. ચલો હવે હું બીજી જે રીત બતાવું છું એ જમાં જુઓ. અહીંયા દર્શાવી દઉં છું સાથે સાથે. બહુ જ મજાની રીત છે. સૌથી પહેલાં તો તમારે વેન આકૃતિ બનાવવી પડશે મજાની. જેટલી મોટી બની શકે એટલી મોટી સમજૂતી માટે બનાવી દો. ઓકે, આ આપણી પાસે શું થઈ ગયું? ABC. કયા જોઈએ છે આપણને? બરાબર 2 ગણ. ઓકે, તો કેવી રીતે સોલ્વ કરશું? તો સૌપ્રથમ તમે શું લઈ લો છો? અહીંયા હવે આ સૂત્રને સમજીએ. કોને સમજીએ? સૂત્રને. -3 કેમ આવ્યા એટલે એનું વેન આકૃતિની અંદર સમજીએ. આપણે ડિરાઈવ કરવાની બાબતમાં તો આપણે ડિરાઈવ કરી લીધું ને, જવાબ થઈ ગયો ડિરાઈવ. હવે વેન આકૃતિમાં સમજીએ કે આ શું કહેવા માંગે છે. તો સૌપ્રથમ હું જે આપ્યું છે ને એ ડ્રો કરવાનું ચાલુ કરીશ. A છેદ B આપ્યું છે. શું આપ્યું છે? A છેદ B. તો હું A છેદ B દોરી દઉં. આ થઈ ગયું A છેદ B. મેં આટલો ભાગ લઈ લીધો ને. નંબર ઓફ A છેદ B લીધો એટલે મેં કેટલું લીધું? તો મેં જે ડ્રો કર્યું છે એટલું મેં ભાગ લઈ લીધો. B છેદ C લીધું એટલે કેટલા લઈ લીધા? B છેદ C એટલે મેં આ લઈ લીધા. ચાલો હવે શું છે? A છેદ C. તો A છેદ C માટે મેં કેટલા લીધા? આડી લાઈન દોરી. A છેદ C પણ આવી ગયા. અગર તમે ધ્યાન આપો છો, તમને જોઈતું શું હતું? તમે તો આ લીધું, તમને જોઈએ શું છે? તમને જોઈએ છે આ. કહેવાનો મતલબ આ ભાગ જોઈતો નથી. કયો ભાગ નથી જોઈતો? વચ્ચેનો જે ત્રણેયમાં આવે છે એ ભાગ જોઈતો નથી. તો તમે જુઓ અહીંયા, તમે વચ્ચેનો જે ભાગ છે કેટલી વાર લીધો? તો સૌપ્રથમ જ્યારે મેં A છેદ B લીધું હતું ત્યારે પણ આવ્યો હતો 1 વાર. A છેદ C લીધું ત્યારે પણ આવ્યો કેટલી વાર? 2 વાર. અને B શું ચાલો પાછું કહી દઉં. A છેદ B લીધું ત્યારે શું આવ્યો? વચ્ચેનો ભાગ આવ્યો 1 વાર આવ્યો. જ્યારે B છેદ C લીધું ત્યારે પણ વચ્ચેનો ભાગ આવ્યો, બીજી વાર આવ્યો. જ્યારે A છેદ C લીધું ત્યારે પણ વચ્ચેનો ભાગ આવ્યો. કેટલી વાર આવ્યા? 3 વાર. એટલે કે 3 વાર તમે શું લઈ લીધા? અગર હું આ લખું છું એનો મતલબ કે 3 વાર તો મેં શું લઈ લીધા? જે વચ્ચેના ત્રણેય સભ્યો છે ને એને લઈ લીધા, જે આપણને જોઈતું નથી. અગર મેં 3 વાર વધારેની વસ્તુ લઈ લીધી છે તો હું શું કરીશ? વધારાની વસ્તુને દૂર કરીશ. વધારાની વસ્તુને દૂર કરીશ એટલે -3 ત્રણેયમાં આવતા સભ્યો. -3 ત્રણેયમાં આવતા સભ્યો એટલે કે -3 n A છેદ B છેદ C. સમજમાં આવ્યું? વેન આકૃતિમાં સમજમાં આવ્યું કે જ્યારે હું વાત કરું છું આ સૂત્રની, તો મેં A છેદ B લીધું ત્યારે A છેદ B ની અંદર શું હતું? ફક્ત A છેદ B વાળા બી હતા અને ત્રણેયમાં આવે એ પણ હતા. ફક્ત A છેદ B વાળા અને ત્રણેયમાં આવે એ. B છેદ C માં શું હતું? તો કે ફક્ત B છેદ C એટલે કે ફક્ત B અને C માં આવે એ અને ત્રણેયમાં આવે એ. A છેદ C માં શું હતું? ફક્ત A અને C માં આવે એવા અને કયા?
ત્રણેયમાં આવે એવા. તો જે ત્રણેય વાળી વસ્તુ છે જે મને જોઈતી જ નથી એ મેં કેટલી વાર લઈ લીધી અહીંયા ભૂલથી 3 વાર લઈ લીધી. અગર તમે 3 થી ભૂલ કરી નાખો તો એને શું કરો, તમારી જીવનમાં ડિલીટ કરો, તમે એને સુધારવાનો પ્રયત્ન કરો. સુધારીને મેં શું લખી દીધું, -3 જે વધારાની વાર લેવાઈ ગયું હતું એ -3 ગુણ્યા n a/b/c મેં દૂર કરી નાખ્યા. સમજમાં આવ્યું? તો આ શું છે મારા માટે, બરાબર 2 ગણમાં આવતા સભ્યોની સંખ્યા, જેની અંદર 2 ગણવાળા બધા જ ગણ લઈ લો, પછી એમાંથી ત્રણેય વાળા જે છે એ 3 વાર બાદ કરી દો. તો જલ્દીથી મને કહી દો એક વસ્તુ, થઈ ગયું? આ કેટલા જણનું થઈ ગયું છે? તો જલ્દીથી વેન આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરવા માંગો તો કરો સમજૂતી માટે, અધરવાઇઝ તો ચાલશે નહીં કરો તો. ઓકે, ચલો નેક્સ્ટ લઈએ, નેક્સ્ટ ટોપિક લઈ લઈએ. આ કયો નંબર હતો? 8 નંબર. ચલો નીચે હું લઈ લઉં છું 9 નંબર. ઓછામાં ઓછા, ચલો લઈ લઈએ. થઈ ગયું કે નહીં? આ વસ્તુ સમજમાં આવી ગઈ? તો મારે કાઢી નાખવાનું છે, ઉપરની વસ્તુ બધી કાઢી નાખું છું, ખાલી એક સૂત્ર રાખું છું. આજે જે વસ્તુ સમજાવું છું બહુ મજાની વસ્તુ છે, કોઈ વ્યક્તિ તમને આટલો ડીપમાં નહીં લઈ જઈને સમજાવે. આપણે આની કંઈ જરૂર નથી હમણાં હવે લાઇનની, ડાયરેક્ટ એક વસ્તુ તમે સમજાવતા જાઓ. તમે નોટ ડાઉન કરજો, નોટ ડાઉન સારી રીતે કરજો, કંઈ વાંધો નહીં. અગર તમે આ નોટ ડાઉન કરો છો ને પછી તમને અસ્તવ્યસ્ત લાગે છે તો રિપીટ કરવામાં કોઈ તકલીફ નથી, આપણે રિપીટ કરી શકીએ છીએ ને લેક્ચર પાછો, ત્યારે વ્યવસ્થિત લખી લેજો. ઓકે ને? ચલો અહીંયા આવી જાઓ. હવે હું પૂછું છું ઓછામાં ઓછા 2 ગણમાં આવતા હોય એવા સભ્યો, 2 ગણમાં આવતા સભ્યો, ઓછામાં ઓછા 2 ગણમાં આવતા સભ્યો. ઓછામાં ઓછા 2 ગણમાં આવતા સભ્યો એટલે તમારે સમજી લેવાના 2 પાર્ટ કહેવા માંગે છે. એક તો બરાબર 2 ગણમાં પ્લસ બરાબર 3 ગણમાં. કારણ કે આપણે 3 ગણની વાત કરીએ છીએ, 4 ગણની વાત તો કરતા નથી. તો આ શું કહે છે કે ઓછામાં ઓછા 2માં, એટલે એવા સભ્યો મને કહો કે જે ઓછામાં ઓછા 2 ગણની અંદર આવેલા હોવા જ જોઈએ. અને એની અંદર શું થઈ જાય છે કે 2 વસ્તુ સમાવેશ થઈ જાય છે. એક તો એવા સભ્યો જે ફક્ત 2માં જ આવેલા હોય, અને એક એવા સભ્યો જે 2 કરતાં વધારે સભ્યોમાં પણ આવેલા હોય. તો અહીંયા જોઈ લઉં 2 ગણમાં કયા છે જોઈ લો. તો ફક્ત 2માં આવતા એવા તો કયા છે, તો કે આયરુઆ બરાબર 2 ગણમાં આવતા સભ્યો લઈ લીધા. અને બરાબર 3 ગણ માટે મેં પહેલું જ જોયું હતું, સૌથી ફર્સ્ટ બરાબર 3 ગણમાં આવતા હોય એવા સભ્યો. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ તો તમને ખબર છે, આયરો. અને બીજો એક જે બાકી રહી ગયો એ શું છે, a/b/c. બરાબર ને? બરાબર 3 ગણમાં આવતા સભ્યો કયા છે કે નંબર ઓફ a/b/c. તો હવે શું કહે છે કે ઓછામાં ઓછા 2 ગણમાં આવતા સભ્યો માટે મારે શું કરવું પડશે, તો કે બરાબર 2 ગણમાં આવતા સભ્યોમાં આ વસ્તુ એડ કરવી પડશે. તો અગર હું આ રકમમાં, આ સૂત્રમાં, આના સૂત્રો બનાવી દઉં જલ્દીથી. સૂત્રમાં શું આવશે, તો કે બરાબર 2 ગણમાં આવતા સભ્યો લખી દો. કયા આવશે? a/b નંબર ઓફ b/c પ્લસ નંબર ઓફ a/c -3 નંબર ઓફ a/b/c. આને આપણે શું કરીએ, ક્લોઝ બ્રેકેટ લઈ લઈએ. પ્લસ બીજું શું આવી ગયું આપણી પાસે, પાછું એકવાર આવી ગયું a/b/c સરવાળામાં બરાબર 3 ગણમાં આવતા સભ્યો. સમજાયું કે નહીં સમજાયું? સમજાયું. હું આની બેન આકૃતિ તમને દોરીને બતાવી દઈશ. તો પહેલાં તો મને કહી દો કે આનું સાદું રૂપ આપશો તો તમને જવાબ શું મળે છે, નંબર ઓફ a/b પ્લસ નંબર ઓફ b/c પ્લસ નંબર ઓફ a/c -2 નંબર ઓફ a/b/c. કારણ કે -3 વત્તા 1 શું થઈ જશે, -2. સમજમાં આવી ગયું? હવે વેન આકૃતિની વાત કરીએ તો વેન આકૃતિ કેવી બનવાની છે? સૌપ્રથમ શું લઈ લો, 3 ગણ a/b/c. સૌપ્રથમ હું કહું છું બરાબર 2 ગણમાં આવતા સભ્યો. તો બરાબર 2 ગણમાં આવતા સભ્યો આ છે. ચાલો, બરાબર 2 ગણમાં આવતા સભ્યો કયા થઈ ગયા? આ આપણી પાસે ઉપર છે જ આકૃતિ. અને બીજું શું છે, બરાબર 3 ગણમાં, એટલે બીજું એક્સ્ટ્રા શું લેવાનું હતું કે બરાબર 3 ગણવાળા સભ્યો. તો તમે જોઈ શકો છો કે ભાઈ બધા જ વસ્તુઓ કેટલી વાર આવે છે, એક વાર આવે છે. તો અગર હું આ સૂત્રને જોવાનો પ્રયત્ન કરું, સૂત્રને જોવાનું તમને આવડવું જોઈએ કે અગર વેન આકૃતિમાં મને પૂછવામાં આવે તો આ સૂત્ર કેવી રીતના જોઈ શકું. તો જલ્દીથી પહેલાં મને એક વેન આકૃતિ બનાવી આપો. જેટલી વાર બનાવી પડે એટલી બનાવો, પણ સમજૂતી તમને દિમાગમાં હોવી જોઈએ. સૂત્રને અહીંયા દોરતા આવડવું જોઈએ. સૂત્રને દોરવાનું ચાલુ કરો. કેવી રીતના આવશે, તો કે a/b. કેવી રીતના આવશે, a/b દોરાઈ ગયું. ચાલો, b/c ડ્રો કરો. આ રહ્યું ઉપર a/b/c b/c. આ b/c થઈ ગયું. હવે શું દોરવાનું છે, તો કે a/c. આ શું ડ્રો થઈ ગયું, a/c. પછી શું કર્યું તમે,
-2 નંબર ઓફ એ છેદ બી છેદ સી, એટલે કે ત્રણેયમાં આવતા સભ્યોને મેં 2 વાર દૂર કર્યા. જ્યારે તમે અહીંયા નજર નાખો, એક વસ્તુની નજર નાખો, વચ્ચેનો જે આ ભાગ છે એ કેટલી વાર લેવાયો છે? ગઈ વખતે જોયું હતું ને, 3 વાર લેવાયો છે. અગર હું એમાંથી એક રિમૂવ કરી નાખું, શું કરી નાખું? એક રિમૂવ કરી નાખું તો કેટલું બાકી રહેશે? એક રિમૂવ કરી નાખું તો કેટલું? જાણે કે મેં એ છેદ સી વાળો ભાગ રિમૂવ કરી નાખ્યો તો કેટલા ભાગ રહી ગયા? 2 ભાગ રહી ગયા. એક ભાગ રિમૂવ કર્યો, કેટલો? એક ભાગ, તો 2 ભાગ રહી ગયા. પણ અહીંયા તો શું છે, 2 વાર રિમૂવ કરવાનું છે, તો હું બીજો ભાગ પણ રિમૂવ કરી દઉં. કયો? આ વાળો. અગર હું એક ભાગ હજી રિમૂવ કરી નાખીશ તો કેટલો બાકી રહેશે? આ વાળો, એક વાર. તો હવે મને કહો કે શું જે મેં ડ્રો કર્યું છે એ ઓછામાં ઓછા 2 ગણ માટે ડ્રો કરેલું લાગે છે? કેમ? કારણ કે આ પણ એકવાર આવ્યું, આ પણ એકવાર આવ્યું, આ પણ એકવાર આવ્યું ને આ પણ એકવાર આવ્યું. કહેવાનો મતલબ બરાબર 2 ગણમાં આવતા સભ્યો જે છે એ પણ આવી ગયા, પ્લસ કયું આવી ગયું? ત્રણેય ગણમાં આવતા સભ્યો એટલે કે વચ્ચેનો ભાગ એ પણ આવી ગયો છે. તો બરાબર 2 ગણમાં આવતા સભ્યો પણ આવી ગયા, પ્લસ વચ્ચેનો જે ભાગ છે એ પણ અહીંયા આવી ગયો છે. તો આવી રીતે અગર સૂત્રને તમે ડ્રો કરીને વિઝ્યુલાઇઝ કરવાનો ટ્રાય કરો તો તમે આ રીતે વિઝ્યુલાઇઝ પણ કરી શકો છો. તો આપણી પાસે સૂત્ર શું થઈ ગયું? ઓછામાં ઓછા 2 ગણ હોય ત્યારે જવાબ શું આવશે તમારો? સેમ જવાબ જે આમાં હતો એ, ફક્ત 3 ની જગ્યાએ શું થઈ જશે? 2 થઈ જશે. શું થઈ જશે? 3 ની જગ્યાએ 2 થઈ જશે. તો કયો નંબર આવી ગયો આપણી પાસે? 9મો નંબર આવી ગયો. ઓછામાં ઓછા 2 ગણમાં આવતા સભ્યો થઈ ગયા. આને બીજું શું લખી શકાય? ઓછામાં ઓછા 2 ગણમાં આવતા સભ્યો, એકથી વધારે આવતા, હા, એકથી વધારે ગણમાં આવતા સભ્યો, એકથી વધારે ગણમાં આવતા સભ્યો, આ પણ લખી શકો તમે. ઓકે, સમજમાં આવી ગયું? ચાલો જલ્દીથી નોટ ડાઉન કરી લો. તો નેક્સ્ટ આપણે જોઈ લઈએ. જલ્દીથી નોટ ડાઉન કરી લો. થઈ ગયું? ચાલો આગળ જોઈ લઈએ. ચાલો વેન આકૃતિઓ ખાસ બનાવો, વસ્તુની તમને ધ્યાનમાં રહે. શબ્દોને વેન આકૃતિને મેચ કરો. સાંકેતિક રૂપ દરેક વ્યક્તિનું નહીં મળે, અમુક વસ્તુનું જ મળશે. હા, ચાલો તો કેટલા થઈ ગયા? ઓછામાં ઓછા 2 ગણનું બી થઈ ગયું. ઓકે, તો 10મી વસ્તુ લઈ લઈએ. 2 ગણની ચર્ચા પતી ગઈ, 3 ગણની પતી ગઈ. ફક્ત 1 ગણમાં એટલે કે ફક્ત એમાં આવતા, ફક્ત એ ગણમાં આવતા સભ્યો, એને શું લખાશે? એ છેદ બી ડેશ છેદ સી ડેશ. શું લખાશે? એ છેદ બી ડેશ છેદ સી ડેશ. ઓકે, કેવી રીતે? તો વેન આકૃતિ પહેલાં તો બનાવીએ. વેન આકૃતિ કેવી બનશે? તો કે એ ગણ, બી ગણ અને સી ગણ ફક્ત એમાં કહે છે. શું કહે છે? ફક્ત એમાં. તો જો આ ભાગ તો શું છે? બીમાં પણ છે ને એમાં પણ છે, એટલે આ ભાગ નહીં આવે. આ ભાગ આવશે તો કે ત્રણેયમાં છે તો આ પણ નહીં આવે. આ સીમાં પણ છે તો આ પણ નહીં આવે. ફક્ત એમાં હોય એવા કયા શબ્દો થઈ ગયા? તો કે આ વાળો ભાગ. આ ભાગ શું થઈ ગયો તમારો? ફક્ત એ માટે. શું થઈ ગયો? ફક્ત એ માટે. સમજમાં આવી ગયું? ફક્ત એ માટે શું થઈ ગયો તમારો? આ વાળો ભાગ થઈ ગયો. ચાલો, એ વાળો ભાગ તમારો કમ્પ્લીટ થઈ ગયો. ફક્ત એ માટે આ બધા સભ્યો થઈ ગયા. એ છેદ બી છેદ સી. તમે જુઓ, એ છેદ બી ડેશ બહારનો ભાગ, સી ડેશ એટલે સી નો બહારનો ભાગ, તો એ વચ્ચેનો છેદગણ લો તો આ જ ભાગ આવશે. બરાબર છે? તમે એને ડ્રો કરી શકો છો, કોઈ એમાં મોટી વાત નથી. બીજી એક વસ્તુ તમે લઈ શકો કે શું કહી શકો તમે? બી યોગ સી શોધી લો. શું શોધી લો? બી યોગ સી. શું શોધી લો? બી યોગ સી. અને એમાંથી બી યોગ સી બાદ કરી લો. એમાંથી શું કરો? બી યોગ સી બાદ કરી લો. કે એમાંથી બી યોગ સી વાળો ભાગ તમે બાદ કરી નાખશો તો પણ તમને શું જવાબ મળશે? આ જ જવાબ મળશે. તો આ પણ એક એનું સાંકેતિક રૂપ છે, એ માઇનસ બી યોગ સી. અગર માઇનસ હટાવીએ તો શું થાય? એ છેદ બી યોગ સી નો ડેશ. બી યોગ સી ને દ મોર્ગનના નિયમ પ્રમાણે શું લખી શકો તમે? બી ડેશ છેદ સી ડેશ. યાદ છે ને? બધાને યાદ છે? તો આ રીતે તમે અહીંયાથી અહીંયા સુધી પહોંચી શકો છો. સમજાયું? સમજાયું. ચાલો હવે આપણે વાત કરવાની જે મુદ્દાની વાત એ કે આનો જવાબ શું મળશે. તો સૌથી પહેલાં તો તમે એ જોઈ લો, એની અંદર કેટલા કેટલા ભાગ છે એ ચેક કરો. અગર હું એ ગણ લખું છું, નંબર ઓફ એમાં કયા કયા વસ્તુઓ છે, તો કે નંબર ઓફ એની અંદર તમે જોઈ શકો છો 3 પાર્ટ બને છે. અગર હું નંબર ઓફ એ લઈ લઉં, નંબર ઓફ એ લઈ લઉં તો 3 નહીં 4 ભાગ બનશે. 1, 2, 3 અને
4 કેટલા ભાગ બની જશે? નંબર ઓફ એ માં 1 2 3 4. બહુ ડીપ સમજૂતીથી તમે સમજાવો છો. આપણે તો છેલ્લે સૂત્ર યાદ રાખવાના છે, બરાબર. આ સમજૂતી તમને સમજવા નથી આવતી, યાદ નથી રહેતી, ટેન્શન લેવાની જરૂર નથી. આપણે શું યાદ રાખવાનું છે? ફક્ત છેલ્લે સૂત્ર. એટલે બધું પત્યા પછી હું તમને એક કોષ્ટક તો બનાવડાવી દઈશ, ટેન્શન નહીં લેતા, બરાબર. ચલો 1 માં શું આવશે? તો એક ભાગ આવશે ફક્ત એ માં, ફક્ત એ માં. પછી બીજો ભાગ આવશે, કયો આવશે? બીજો ભાગ કયો છે? તો કે ફક્ત એ અને સી માં, ફક્ત એ અને સી માં. પછી શું આવશે? ત્રીજો ભાગ. ચલો આપણે એને ભાગના નામ જે આપ્યા છે વ્યવસ્થિત આપી દઈએ. સેકન્ડ અહીંયા આપું છું હું, થર્ડ અહીંયા આપું ને અહીંયા ફોર્થ આપું છું. તો સેકન્ડમાં શું લઈ લઉં છું? એ અને બી માં. પછી શું છે? ફક્ત એ અને સી માં ને ત્રણેયમાં. સમજમાં આવ્યું? તો એની અંદર કેટલા કેટલા પાર્ટ્સ છે? તો એક વસ્તુ એવા સભ્યો હશે જે ફક્ત એમાં આવેલા હશે, કેટલાક સભ્યો એવા હશે જે એ અને બી માં આવેલા હશે, બીજો કેસ એવો હશે કે જે ફક્ત એ અને સી માં આવેલા હશે, અને બીજો કેસ કયો હશે કે ત્રણેયમાં આવેલા હશે. તો એ વસ્તુ તમને ધ્યાનમાં રહેવું જોઈએ કે શું કહેવા માંગે છે. તો હવે તમારે શોધવું શું છે? તમારે નંબર 1 શોધવો છે. શું શોધવો છે? નંબર 1. અગર મારે નંબર 1 શોધવો છે, નંબર 1 એટલે કે નંબર ઓફ ફક્ત એ માં આવતા, એટલે કે નંબર ઓફ એ છેદ બી ડેશ છેદ સી ડેશ, બરાબર. તો એને હું કેવી રીતના લખીશ? તો પહેલા તો હું આખો ગણ લઈ લઉં, એટલે કે નંબર ઓફ એ લઈ લઉં, આખો ગણ લઈ લઉં નંબર ઓફ એ. એમાંથી મારે રિમૂવ શું કરવાનું છે? તો જલ્દીથી હું રિમૂવ શું કહીશ? મને નોન શું છે? મને શું 2 નંબર નોન છે કે 2 અને 4 સાથે નોન છે? તો તમને ખબર છે જ્યારે મેં તમને લખેલું આપેલ વિગતમાં તો તમને એ છેદ બી ખબર હતી, તો તમે શું કર્યું? માઇનસ એ છેદ બી કરી નાખ્યું. શું કર્યું? માઇનસ એ છેદ બી. એટલે બીજો અને ચોથો ભાગ બંને નીકળી ગયા. શું નીકળી ગયા? બીજો અને ચોથો ભાગ બંને નીકળી ગયા. હવે શું કરવાનું છે તમારે? અગર હું નંબર ઓફ એ માંથી ચાહું છું કે આ વસ્તુ મારી પાસે રહે, તો મેં એમાંથી 2 અને 4 તો રિમૂવ કરી નાખ્યા. બાકી શું રહ્યું? 3 ને રિમૂવ કરું. પણ આપણા પાસે સ્પેસિફિકલી 3 માટે કોઈ છે? 3 માટે છે. શું હતું તમને યાદ હોય તો? 3 માટે શું હતું? કોઈ મને કહી શકે તો? 3 માટે ફક્ત એ અને સી માં આવતા. તમે જુઓ આગળ ઉપરના જે સવાલ લખાય એમાં લખો ફક્ત એ અને સી માં આવતા, ફક્ત એ અને સી માં આવતા. શું હતું? નંબર ઓફ એ છેદ સી માઇનસ નંબર ઓફ એ છેદ બી છેદ સી. છે યાદ? યાદ છે. ઓકે, બહુ સરસ. તો આને શું કરશું આપણે? રિમૂવ કરવાનું છે. એ છેદ સી માઇનસ નંબર ઓફ એ છેદ બી છેદ સી. જલ્દી જવાબ કહો મને. નંબર ઓફ એ માઇનસ નંબર ઓફ એ છેદ બી માઇનસ નંબર ઓફ એ છેદ સી માઇનસ માઇનસ પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી. સમજવા આવી ગયું? આ શું આવી ગયું? ફક્ત એ માં આવતા સભ્યો. શું થઈ ગયું? ફક્ત એ માં આવતા સભ્યો. કેવી રીતે શોધ્યા? તો કે ભાઈ આખો ગણ લઈ લીધો, નંબર ઓફ એ આવી ગયું. એમાંથી મેં દૂર કયા કર્યા? જે બાકી જે નથી જોઈતા એને દૂર કર્યા. 1 જોઈએ છે, ફક્ત એ વાળા જોઈએ છે, આ નથી જોઈતા, તો એને મેં દૂર કર્યા. કેવી રીતે દૂર કર્યા? 2 અને 4 એક સાથે દૂર કરી નાખ્યા. કેવી રીતે? નંબર ઓફ એ છેદ બી વાપરીને. નંબર ઓફ એ છેદ બી વાપરીને મેં શું કર્યું? આખાને બહાર કાઢી નાખ્યો. હવે શું બાકી રહ્યું? ત્રીજો ભાગ. ત્રીજો ભાગ મેં કેવી રીતના રિમૂવ કર્યો? તો કે આનું સૂત્ર મારી પાસે છે, ફક્ત એ અને સી માં આવતા સભ્યોનું સૂત્ર મારી પાસે છે. શું છે? નંબર ઓફ એ છેદ સી માઇનસ નંબર ઓફ એ છેદ બી છેદ સી. એને મેં લખી દીધા. તો તમારું સૂત્ર આવી રીતે જનરેટ થાય છે. તમારે યાદ શું રાખવાનું છે? સૂત્ર ને યાદ રાખવું અઘરું છે. શું? એને રિલેટેડ જેટલા બી ગણ તમને યાદ હોય બધા લખવાના છે આની અંદર. તો જુઓ તમે સરવાળામાં કયા છે? તો ફક્ત એ વાળા અને એ વાળા અને 3 વાળા. 2 વાળા કેવા આવશે? માઇનસમાં. મતલબ એ વાળો સભ્ય લઈ લો જે 2 માં છે, એ છેદ બી અને એ છેદ સી. એનો સંપર્ક જેની સાથે થાય છે એ બંને માઇનસમાં. અગર બી અને સી ત્રણેયમાં થાય છે એટલે શું થઈ જશે? પ્લસમાં. તો યાદ રાખવું અઘરું નથી, તો સિમ્પલ જ છે. પણ અગર આનું વેન આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરો દોરીને, સૂત્રને આપણે દોરશું. કેવી રીતે દોરીએ? સૂત્રને દોરતા તો આપણે આવડી ગયું છે, હવે બહુ અઘરું રહ્યું નથી. પહેલા નંબર ઓફ એ ડ્રો કરી લો. મેં નંબર ઓફ એ ડ્રો કરી લીધા. આ શું થઈ ગયા? નંબર ઓફ એ ડ્રો થઈ ગયા. થઈ ગયું નંબર ઓફ એ. એમાંથી મારે શું કાઢવાનું હતું? એ છેદ બી. તો મેં કાઢી નાખ્યું. એ છેદ બી કાઢી નાખો. કયો ભાગ કાઢી નાખો? એ છેદ બી કાઢી નાખો. મેં કાઢી નાખ્યા. જુઓ તમે જોઈ શકો છો હું જે ડ્રો કરું છું એ છેદ બીને રિમૂવ કરી નાખ્યા આપણે. બીજો કયો ભાગ કાઢવાનો છે? તો કે એ છેદ સી બહાર કાઢો. પણ જ્યારે તમે અહીંયા ધ્યાન આપજો, બસ આ જ વસ્તુની હું રાહ જોતો હતો. આ જ વસ્તુની હું રાહ જોતો હતો. તમે શું કર્યું? નંબર ઓફ એમાંથી એ માઇનસ બી બાદ કરી નાખ્યા, એ છેદ બી બાદ કરી નાખ્યા. હવે એ છેદ સી જ્યારે તમે બાદ કરો છો, એ છેદ બાદ કરેલી વસ્તુ આનાથી દર્શાવું છું. જ્યારે તમે બાદ કરો છો, બાદ, તો ધ્યાન આપો, તમે બાદ કરતા કરતા ભૂલથી આને પણ બાદ કરી નાખો છો. કયો ભાગ? વચ્ચેનો ભાગ. તો અગર હું વાત કરું કેવી રીતે?
આપણે આને આવી રીતે નહીં દર્શાવીએ, એક બીજી રીતે દર્શાવું છું. કેવી રીતે જુઓ, તો બીજી રીતે દર્શાવી દઈએ જે તમને સરળ રહેશે. a છેદ b છેદ c કેવી રીતે સરળ થશે? જો નંબર ઓફ a, તો આ ભાગ આવી ગયો, એકવાર આવ્યો, આ ભાગ બી એકવાર આવ્યો, આ ભાગ બી એકવાર આવ્યો અને આ ભાગ બી એકવાર આવ્યો. બરાબર છે. હવે શું થયું? નંબર a છેદ b બહાર કાઢી નાખ્યો તો આ એક શું થઈ ગયા? a છેદ b વાળામાં જે એક એક હતું એ શું થઈ જશે? એક એક વાર કાઢી નાખું તો 0 શું થઈ જશે? 0. તમારે શું જોઈએ છે? તમારે તો આવું જોઈએ છે, તમારે અહીંયા 1 જોઈએ છે, બસ બીજું કશું નથી. બધામાં 0 0 0 હોવું જોઈએ. કર્યું નથી. એડ કર્યું તો શું કર્યું? નંબર ઓફ a એડ જેવું કર્યું એવું શું થયું? બધામાં એક એક આવી ગયું. પછી એમાંથી મેં શું બાદ કરી લીધું? a છેદ b બાદ કર્યું તો શું થઈ ગયું? 0 0. હવે હું શું બાદ કરું છું? a છેદ c, તો એમાં કયો ભાગ જશે? આ ભાગ જશે. જેમાં 1 તો શું થઈ જશે? 0. 0 શું થઈ જશે? -1. 0 શું થઈ જશે? -1. એટલે કે મેં વચ્ચેનો જે ભાગ છે ને ત્રણેયમાં આવતો એ ભૂલથી 2 વાર કાઢી નાખ્યો. જ્યારે વાર કાઢવાનો કેટલી વાર હતો? એક જ વાર. ભૂલથી મેં કેટલી વાર કાઢી નાખ્યો? 2 વાર. તો બાકીનું જો મેન્ટેન કરવું પડશે એ તો કરવું પડશે ને. મેન્ટેન કેવી રીતના થશે? કે હું આ વસ્તુ પાછી અંદર એડ કરું. શું કરું? પાછી અંદર એડ કરું. એટલે મેં એકવાર એડ કર્યું અને એકવાર એડ કરતા જ શું થઈ ગયું? આ 0 થઈ ગયું. તો શું તમને તમારી વસ્તુ મળી ગઈ જે શોધવાની હતી? 1 જ્યાં લખ્યું છે એ ભાગ મળી ગયો ને? મળી ગયો. હજી પણ કહું છું, સમજૂતીમાં સમજ નથી પડતી તો છોડો, એકવાર વધારે ટ્રાય કરો. નહીં સમજ પડતી તો છોડી દો. બટ તમારે તો યાદ શું રાખવાનું છે? આ સૂત્ર નંબર ઓફ a માઇનસ નંબર ઓફ a છેદ b માઇનસ નંબર ઓફ a છેદ c પ્લસ a છેદ b છેદ c. અને બીજી વાત કહેતો તો આ પણ બહુ ઓછી વાર આવશે. તમને કહું છું છેલ્લે હું તમને 5 સૂત્ર એવા લખાવીશ જે દર વખતે પૂછાતા હોય છે. બરાબર. પણ આ બધા સૂત્રો ક્યારે પૂછી લે, અગર ડિફિકલ્ટી લેવલમાં પૂછી લે તો તમને આનામાંથી પાછળ પડવાનું નથી, કારણ કે આ તમારી અંદરની ક્લિયરિટી દૂર કરે છે કે કેવી રીતે આને સમજવાનું છે. તો આ શું થઈ ગયું? ફક્ત એક ગણમાં કયામાં? એમાં આવતા. કોઈ મને જલ્દીથી કહી શકે કે અગર મને આની પાછળ તરત આના પછીનો મને એક સવાલ પૂછી લેવામાં આવે કે ભાઈ ફક્ત b વાળા બતાવો, ચલો જલ્દીથી હું શોધી દઈશ. આ સમજમાં આવી ગયું? ચલો ફક્ત b વાળા કહી દો. ફક્ત b માં તો હું કેવી રીતે ડાયરેક્ટ સૂત્રમાં ચેન્જીસ કરીશ? શું આવશે? a ની જગ્યાએ b, અહીંયા શું આવશે? b છેદ a, અહીંયા શું આવશે? b છેદ c પ્લસ નંબર ઓફ a છેદ b છેદ c. એ તો સેમ જ આવવાનું છે. સમજમાં આવ્યું? તો ચાલો જલ્દીથી ફક્ત c વાળા કહી દો મને. ફક્ત c માં કહી દો જલ્દીથી. નંબર ઓફ c માઇનસ નંબર ઓફ a છેદ c માઇનસ નંબર ઓફ b છેદ c પ્લસ નંબર ઓફ a છેદ b છેદ c. કોને સમજમાં ના આવ્યું બોલો? આનાથી ઈઝી તો કંઈ હોઈ શકે? તો કે ના, દરેક વ્યક્તિને સમજમાં આવી ગયું. ત્રણેયના સૂત્ર આપણે લખી લીધા, ફક્ત a માં, ફક્ત b માં અને ફક્ત c માં. તમને સમજમાં નહીં આવે હું તમને અહીંયા જેવું એક સ્ટેપ કરીશ આગળ જે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ છે બરાબર એક ગણમાં આવતા સભ્યો. બરાબર એક ગણમાં આવતા સભ્યો. બરાબર એક ગણમાં આવતા. આગળ નંબર તો 10, આગળ થઈ ગયો 11, આગળ થઈ ગયો 12, આગળ થઈ ગયો 13. કયો થઈ ગયો? 13. તો કે બરાબર એક ગણમાં આવતા સભ્યો એટલે કેવા થઈ જશે? તો કે a માં આવતા, અને મેં આકૃતિ બનાવી દઉં, ત્રણેયમાં આવતા સભ્યો. ફક્ત બરાબર એક ગણમાં આવતા સભ્યોની સંખ્યા કઈ થઈ જાય? આવડો ભાગ. આવડો જે ભાગ મેં ડ્રો કર્યો છે એ શું છે? ફક્ત બરાબર 1 માં આવે છે. શું આવે છે? બરાબર એક ગણમાં. અરે આની બેન આકૃતિ બનાવી શકશો ને તમે b માં. ફક્ત b માં હોય તો કેવી ના બને? આવડો ભાગ. અને ફક્ત c માં હોય તો કેવો બને? દરેક વ્યક્તિને ખબર છે યાર, આને શું હું ડ્રો કરાવું છું? આવડો ભાગ. બરાબર ફક્ત c ફક્ત b. ના શું છે? બરાબર એક ગણમાં આવતા સભ્યો. અહીંયા ડ્રો કરી દીધું છે. આવ્યો સમજમાં? હવે આનું સૂત્ર બનાવો તો શું સૂત્ર બનશે? તો કે આનો સરવાળો. જલ્દીથી સરવાળો કરો. શું આવે છે? નંબર ઓફ a નંબર ઓફ b. આનો નહીં, આ ઉપર નહીં, આ ત્રણનો. બરાબર ને? નંબર ઓફ a વત્તા નંબર ઓફ b, નંબર ઓફ a વત્તા નંબર ઓફ b વત્તા નંબર ઓફ c માઇનસ શું આવશે? નંબર ઓફ a છેદ b નંબર ઓફ કેટલી વાર છે? a છેદ b કેટલી વાર છે જોઈ લો તમે. બધા માઇનસમાં છે ને, તો સરવાળો કયો છે? તો a છેદ b 2 વાર છે. તો અહીંયા શું લખી દઉં? -2 નંબર ઓફ a છેદ b -2 નંબર ઓફ b છેદ c -2 નંબર ઓફ a છેદ c પ્લસ 1 2 ને 3 નંબર ઓફ a છેદ b છેદ c. ચાલો કેટલા લોકોને આ વસ્તુની સમજમાં આવી ગયું કે બરાબર એક ગણમાં આવતા સભ્યો કેટલા થઈ ગયા? નંબર ઓફ a વત્તા નંબર ઓફ b વત્તા નંબર ઓફ c
માઇનસ 2 વાર છે એટલે 2 વાર નંબર ઓફ એ છેદ બી, 2 વાર નંબર ઓફ બી છેદ સી અને 2 વાર નંબર ઓફ એ છેદ સી અને 3 વાર એડ કરવાનું છે શું છે એ છેદ બી છેદ સી. તો સિમ્પ્લિફાઈ કરી દઈએ તો નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી વત્તા નંબર ઓફ સી જે એક વાર છે એ મેં એક વાર લઈ લીધા -2 અંદર શું હશે નંબર ઓફ એ છેદ બી વત્તા નંબર ઓફ બી છેદ સી વત્તા નંબર ઓફ એ છેદ સી પ્લસ 3 નંબર ઓફ એ છેદ બી છેદ સી. કયા માટે? બરાબર એક ગણમાં આવતા સભ્યો માટે. સમજમાં આવી ગયું? આને જોવું છે તમારે? આને અગર જોવું હોય તો હું બતાવી દઉં એકવાર મોટા મસ્ત જગ્યા પર. ચલો અહીંયા બતાવી દઉં. આપણે સૂત્રને જોઈએ વેન આકૃતિમાં. ચલો જલ્દીથી મને આપણે નંબરથી જોશું. શેનથી જોશું? નંબરથી. તો નંબર ઓફ એ આવી ગયું. નંબર ઓફ એ આવી ગયું એટલે અહીંયા 1 અહીંયા 1 અહીંયા 1 અને અહીંયા 1 થઈ ગયું ને. સમજમાં આવે છે ને આ વસ્તુ? તો હા આ રીતે તમને સમજમાં વધારે આવશે. બી લઈ લીધું તો અહીંયા 1 આવી ગયું, અહીંયા શું થઈ ગયા 2 થઈ ગયા, અહીંયા શું થઈ ગયા 2 થઈ ગયા અને અહીંયા શું થઈ ગયું 1 થઈ ગયું. આ વસ્તુ સમજમાં આવે છે? જબરદસ્ત. નંબર ઓફ સી થશે તો શું આવશે? અહીંયા 1 આવી જશે, અહીંયા શું આવી જશે 2 આવી જશે, અહીંયા પણ શું આવી જશે 2 આવી જશે, અહીંયા શું આવી જશે 3 આવી જશે. હવે શું એડ કરીએ છીએ? માઇનસ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? માઇનસ. કેટલા કરીએ છીએ માઇનસ? એ છેદ બી 2 વાર. એ છેદ બી વાળો ભાગ ક્યાં છે? આ. કેટલી વાર રિમૂવ કર્યા? 2 વાર. તો 2 નું શું થઈ ગયું 0, 3 નું શું થઈ ગયું 1. ચલો એ છેદ સી કેટલી વાર રિમૂવ કર્યા? સોરી એ છેદ સી નહીં, કેવું છે બી છેદ સી કેટલી વાર? 2 વાર. તો 2 નું શું થઈ જશે 0, 1 નું શું થઈ જશે? કોઈ પણ વ્યક્તિ કહી શકે -1. પછી શું છે કે 2 વાર શું કર્યા? એ છેદ સી દૂર કર્યા. એ છેદ સી વાળો ભાગ કયો? આ વાળો. તો 2 શું થઈ જશે 0, -1 શું થઈ જશે હવે? -3. ચાલો બરાબર 1 માટે તમને શું જોઈએ? અહીંયા 1 જોવું જોઈએ, અહીંયા 1 હોવું જોઈએ અને અહીંયા 1 હોવું જોઈએ. આ ભાગ શું જોઈએ તમને? 0 જોઈએ. 0 કઈ રીતના થશે? તો કે મેં +3 લઈ લીધું. +3 નંબર ઓફ એ છેદ બી છેદ સી એટલે આમાં +3 કહીશ તો શું જવાબ થઈ જશે? 0. તો શું તમને જે જોઈતું તે મળી ગયું? મળી ગયું તો તમારું સૂત્ર શું થઈ ગયું? સાચું થઈ ગયું. ઓકે. તો આ વસ્તુ તમને સમજમાં આવી જોઈએ કે તમને કયો ભાગ લેવાનો છે અને કયો ભાગ નથી લેવાનો. તો આ તમે સૂત્ર લખી લો. નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી વત્તા નંબર ઓફ સી -2 નંબર ઓફ એ છેદ બી બી છેદ સી એ છેદ સી +3 નંબર ઓફ એ છેદ બી છેદ સી બરાબર એક ગણમાં આવતા સભ્યોની સંખ્યા. લખાઈ લો, જલ્દી લખી લો. ચાલો લખાઈ ગયું છે. સિમ્પલ વસ્તુ. હવે તો અગર આ વસ્તુ લખાઈ ગઈ છે તો એકદમ સિમ્પલ આના પછીનો જે મેઇન બેઝ આવી જશે. ચાલો હવે જે આવશે મેઇન ટોપિક થઈ ગયો ઓછામાં ઓછા 1. ચૌદ થયું ને. ઓછામાં ઓછા 1 ગણમાં આવતો અને ઓછામાં ઓછા 1 ગણમાં એટલે આપણે હંમેશા યાદ રાખીએ છીએ શું આવે છે? એ અથવા બી અથવા સી. યાદ છે ને આ વસ્તુ? તો ભૂલતા નહીં. એ યોગ બી યોગ સી. એક ઓછામાં ઓછા 1 ગણની વાત કરવામાં આવે ત્યારે હંમેશા શું યાદ રાખવાનું? એ યોગ બી યોગ સી. ક્યાં તો એ ફક્ત એમાં હોય. તમે ધ્યાન રાખજો ફક્ત એ. ચલો હું તમને વેન આકૃતિ દોરી દઉં એટલે વધારે સમજમાં આવશે. ચલો પહેલા વાત કરી દઉં. ફક્ત એમાં હોય, ફક્ત બીમાં હોય તો ફક્ત સીમાં હોય. કયો ભાગ થઈ ગયો? પછી બીજું શું હોઈ શકે? કાં તો એ અને બી બંનેમાં હોય તો આવડો ભાગ, બી અને સી બંનેમાં હોય અને એ અને સીમાં બંનેમાં હોય, યા તો ત્રણેયમાં હોય. બધા જ જે સભ્યો છે એ કેવા આવશે? ઓછામાં ઓછા 1 સભ્યોની અંદર આવશે. કહેવાનો મતલબ અગર હું પાર્ટિસિપેટ કરું તો શું આવશે? ફક્ત 1માં આવતા એટલે બરાબર 1માં આવતા, બરાબર 1. બીજું શું થશે? બરાબર 2 પ્લસ બીજું શું થશે? બરાબર 3. કેમ 3 સુધી જ? કારણ કે 4 ગણની વાત આપણે કરતા નથી તો ફક્ત 3 સુધી જશે. તો બરાબર 1 ગણ માટે જવાબ શું છે? લખી લો જલ્દીથી. આપણે આ 3નો સમ કરવાનો છે એટલે આપણે જવાબ બરાબર ને. ઓછામાં ઓછા 1નો મતલબ શું થાય? તો કે બરાબર 1 વાળા, બરાબર 2 વાળા અને બરાબર 3 વાળાનો સમેશન.
તો બરાબર 1 વાળું કોણ છે મને કહી દો. તો આયરું અહીંયા લખેલું છે નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી વત્તા નંબર ઓફ સી. ચલો -2 નંબર ઓફ એ છેદ બી પ્લસ નંબર ઓફ બી છેદ સી પ્લસ નંબર ઓફ એ છેદ સી પ્લસ 3 નંબર ઓફ એ છેદ બી છેદ સી. થઈ ગયું બરાબર. 2 માટે તમે આની ઉપર જ લખ્યું. આગળના દાખલામાં શું લખ્યું હતું તમે? તો કે નંબર ઓફ એ છેદ બી પ્લસ નંબર ઓફ બી છેદ સી વત્તા નંબર ઓફ એ છેદ સી -3 નંબર ઓફ એ છેદ બી છેદ સી. લખ્યું કે નહીં? લખ્યું કે નહીં? આગલા દાખલામાં લખ્યું. ચાલો તો બરાબર 3 માટે શું લખ્યું હતું? બરાબર 3 માટે મને ખબર છે કઈ કેટેગરી લખેલી? એ છેદ બી છેદ સી. એ તો તમને ગીવન જ હોય છે, તો રકમ જ આપેલું હોય છે. આ ત્રણેયનું શું કરવાનું છે? સમેશન. મેં દેખો એકની નીચે એક કેમ લખ્યું છે? કારણ કે આપણે સરળતા રહે એટલા માટે. તો સરવાળો કરશો તો 1 વાળા કેટલા છે? આ જ છે. તો લખી લો જલ્દીથી. ઓછામાં ઓછા 1 એ યોગ બી યોગ સી. તમારી ચોપડીની અંદર પહેલું સૂત્ર આપેલું હશે ને, એના માટે બી એક અલગ રીત આપી છે, મેથડ આપી છે. તો આપણે બધાને સમજવું નથી, સમજવા માટે તો આ સૌથી ઇઝી મેથડ હતી. એ છેદ બી છેદ સી લઈ લો. તો નંબર ઓફ એ લઈ લો, નંબર ઓફ બી લઈ લીધા વત્તા નંબર ઓફ સી લઈ લીધા. ચલો અહીંયાથી શું આવશે? -2 આખું બ્રેકેટ લઈ લો. તો એકવાર -2 છે, એકવાર +1 છે. તો જવાબમાં શું આવશે? -1. તો માઇનસ શું આવશે? નંબર ઓફ એ છેદ બી માઇનસ, હા તો આપણે આખું બ્રેકેટ લઈ લઈએ તો શું આવી જશે? સરવાળો. માઇનસ જ રાખીએ આખું, બ્રેકેટની જરૂર નથી કારણ કે હવે આપણે કોઈ ગુણાકાર છે નહીં અહીંયા. બી છેદ સી માઇનસ નંબર ઓફ એ છેદ સી. ચાલો એ છેદ બી છેદ સી માટે +3 -3 0 +1 તો +1. સરવાળામાં શું આવશે? એ છેદ બી છેદ સી. સમજમાં આવી ગયું? અગર આની શું દોરવાનો પ્રયત્ન કરું? વેન આકૃતિ કોના પરથી? રકમ પરથી. તો રકમ પરથી પહેલા મને કીધું નંબર ઓફ એ, એટલે હું શું કરી દઉં? આના બધા 1 1 લખી દઉં. આપણને શું જોઈએ છે? પહેલા ગીવન શું જોઈએ? શું છે જોઈએ છે આપણને? કેટલો ભાગ? તો કે ઓછામાં ઓછા 1. એટલે કયા કયા આપણે ટીક માર્ક કર્યા છે? આ બધામાં આપણને શું જોઈએ છે? 1 થવા જોઈએ. બધામાં શું થવું જોઈએ? 1 થવું જોઈએ. બધા એક વાર લેવાના છે, બરાબર? કોઈ બી જગ્યાએ 2 નહીં આવવું જોઈએ, યા તો 0 પણ નહીં. આ બધા ભાગ કેવો? એક વાર આવવો જોઈએ. તમે એક વાર લઈ લીધું. નંબર ઓફ બી લખશો એટલે શું થશે? આ ભાગ 1 વાર આવી જશે, આ ભાગ 1 વાર આવી જશે, આ ભાગ શું થશે? 2 વાર થઈ જશે, આ ભાગ પણ શું થશે? બી થઈ જશે. ચલો સેકન્ડ મેં શું લીધું? નંબર ઓફ સી. તો આ ભાગ શું થશે? 1 વાર, આ ભાગ શું થશે? 2 વાર, આ ભાગ પણ શું થશે? 2 વાર, આ ભાગ થઈ જશે તમારો 3 વાર. આગળ જઈએ. આ ભાગ કેટલી વાર થશે? એ છેદ બી બહાર કરો. એ છેદ બી બહાર કરું. 2 ની જગ્યાએ શું લખી દઉં? 1. 3 ની જગ્યાએ શું લખી દઉં? 2. બી છેદ સી દૂર કરો તો આમાંથી શું આવી જશે? 1. આમાંથી શું આવી જશે? તો કે 1. પછી એ છેદ સી દૂર કરો તો આમાંથી શું થઈ ગયો? 1. આમાંથી શું થઈ ગયો? 0. હવે 0 ને 1 કરવા માટે શું કર્યું? પાછું એકવાર એડ કરી દીધું. તો શું આવી ગયું? આ પણ 1. તો શું જવાબ આવે છે? તો આવે છે. તો સૂત્ર બરાબર છે. હવે તો આ રીતે તમે સૂત્રને સાંકેતિક, આ જે સૂત્ર છે એને તમે વ્યયન આકૃતિમાં સમજી શકો, ઓળખી શકો, એટલા માટે મેં તમને આ મેથડ બતાવી છે. તો કયું થઈ ગયું? આપણી પાસે 14મું થઈ ગયું. જલ્દીથી લખી લો. પછી આપણે મેં તમને કીધું એ રીતે આખું એકવાર કોષ્ટક તમને જલ્દીથી બનાવી દઈશ. લખાઈ ગયું? ચલો લખાઈ ગયું છે. ઓકે. ઓછામાં ઓછા બી થઈ ગયા. હવે વધુમાં વધુ લઈ લઈએ. હા હા ચાલો લખાઈ ગયું છે. હા તો ચલો 15મો નંબર આપી દો. નીચેની વસ્તુ ઉડાવીએ આપણે હવે. આ ઓછામાં ઓછા 1 ને શું લખી શકાય? વધુમાં વધુ 3 પણ લખી શકાય. પૂછશે નહીં ક્યારે તમને, પણ તમને ધ્યાન હોવું જોઈએ. વધુમાં વધુ 3 એટલે કે કેવા? બરાબર 1, બરાબર 2 અને બરાબર 3 જ કહેવાય. વધુમાં વધુ 3 એટલે શું? 1 હોય શકે? ના ના ના, વધુમાં વધુ 3 એનો મતલબ શું થશે તમારો? વધુમાં વધુ 3 નહીં. હા, વધુમાં વધુ 3 નહીં, કારણ કે આમાં 0 પણ આવશે, કોઈમાં ના હોય એવા સભ્યો પણ આવશે. બરાબર, તો આની વાત આપણે નહીં કરીએ. વધુમાં વધુ 3 નહીં કહેવાય. ચાલો થઈ ગયું. ઓછામાં ઓછા 1. ચલો હું વધુ લઈશ. એ લઈશ 15મું. વધુમાં વધુ
એકથી ચાલુ કરીએ બરાબર, વધુમાં વધુ એક. તો એ શું કહેશે? એકમાં પણ ના હોય, જો 0માં હોય, 0માં હોય, પ્લસ એકમાં હોય. વધુમાં વધુ એક એટલે શું કહી શકાય કે યા તો એનામાં હોય જ નહીં, યા તો એ એકમાં હોય. તો આની વેન આકૃતિ બનાવો જલ્દીથી. શું આવશે? વેન આકૃતિ શું આવશે? કયા કયા વધુમાં વધુ એકમાં હોય, ક્યાં તો હોય જ નહીં. તો હોય જ નહીં એના માટે તો આ થઈ ગઈ વેન આકૃતિ. કોઈમાં ના હોય એ કયા સભ્યો થઈ ગયા? આ વાળા. અને એકમાં હોય એ વાળા સભ્યો કયા? તો કે આ વાળા. આપણે શું જોઈએ છે? મેં જે દોર્યું એ જોઈએ છે. વધુમાં વધુ એક એટલે આ જોઈએ છે. તો તમે જોઈ શકો છો આખું જે ચોરસ છે એ શું છે? નંબર ઓફ યુ. આખું જે ચોરસ છે એ શું છે? નંબર ઓફ યુ છે ને? નંબર ઓફ યુ. આખું ચોરસ શું છે? નંબર ઓફ યુ છે. એમાંથી મારે કયું વાત કરવાનું છે? તો કે ઓછામાં ઓછા 2માં આવતા. આને શું કહેવાય? ઓછામાં ઓછા 2માં કહેવાય ને. આ બંનેને શું કહેવાય? ઓછામાં ઓછા 2. એટલે તમને જ્યારે પણ વધુમાં વધુ એક કીધું છે તો તમે શું લખી દેશો? નંબર ઓફ યુ માઇનસ ઓછામાં ઓછા 2. નંબર ઓફ યુ તો તમે જાણતા નથી, તો ઓછામાં ઓછા 2 ના સૂત્ર તમને ખબર છે. ઓછામાં ઓછા 2 માટે તમે શું લખશો? બરાબર 2 વત્તા બરાબર 3. બરાબર 2 વત્તા બરાબર 3. આ ભાગ કયો છે? બરાબર 2 વાળા અને બરાબર 3 વાળા. આ ભાગનો સરવાળો જ છે ને. એનું સૂત્ર બી તમને ખબર છે. શું છે સૂત્ર? 2 વાળું યાદ કરો. ઓછામાં ઓછા 2 માટે સૂત્ર શું હતું? કે નંબર ઓફ a છેદ b, નંબર ઓફ b છેદ c, નંબર ઓફ a છેદ c માઇનસ 2 નંબર ઓફ a છેદ b છેદ c. જુઓ ઉપરના સૂત્રોમાં જલ્દીથી જુઓ. તો અહીંયા હું માઇનસમાં મૂકી દઉં તો નંબર ઓફ u માઇનસ નંબર ઓફ a માઇનસ નંબર ઓફ b માઇનસ નંબર ઓફ c. નહીં, છેદવાળા આવે છે ને, આ નહીં આવે. શું આવશે? છેદવાળા. તો શું આવશે? નંબર ઓફ a છેદ b માઇનસ નંબર ઓફ b છેદ c માઇનસ નંબર ઓફ a છેદ c પ્લસ કેટલી વાર? 2 નંબર ઓફ a છેદ b છેદ c. તો ધ્યાન રાખજો, વધુમાં વધુ એક માટે તમારો જવાબ શું થઈ જશે? કે નંબર ઓફ u માઇનસ a છેદ b, b છેદ c, a છેદ c અને a છેદ b છેદ c પ્લસ 2 થશે. શું કરો? નંબર ઓફ યુ માંથી ઓછામાં ઓછા 2 ને બાદ કરો. કયું મેળવવા માટે? વધુમાં વધુ એક મેળવવા માટે. ચલો 16મું લઈ લઉં. તો વધુમાં વધુ 2 મેળવવા માટે શું કરવા માટે? વધુમાં વધુ 2. વધુમાં વધુ 2 માટે શું કરશો? તો કે ભાઈ શૂન્યવાળું. શું આવશે? શૂન્યવાળું આવશે. શૂન્યવાળું આવશે. બીજું શું આવશે? 1 વાળું આવશે. ત્રીજું શું આવશે? 2 વાળું આવશે. તો શું નહીં આવે એ મને કીધું. ચાલો, શું નહીં આવે તો તમને ખબર છે એર શું થયું? પહેલા કરતાં આમાં શું વધારાનું એર થઈ ગયું? તો કે આ ભાગ બી એર થઈ ગયો. કયો ભાગ એર થઈ ગયો? આ વાળો ભાગ પણ એર થઈ ગયો. તો બાકી શું રહ્યું? બોલો. ફક્ત વચ્ચેનો ભાગ બાકી રહ્યો. તો એને શું બાદ કરીશ? નંબર ઓફ યુ માઇનસ બરાબર 3માં આવતા, બરાબર 3માં આવે એ બાદ કરવાનું છે. તો નંબર ઓફ યુ માઇનસ 3 3માં આવે ક્યાં થઈ ગયા? a છેદ b છેદ c. શું થઈ ગયા? a છેદ b છેદ c. એટલે આપણા સૂત્રો કેટલા થયા? ટોટલ 16. જલ્દીથી લખી લો. જે વાતની ચર્ચા 16 સૂત્રને જ્યારે આપણે એક સાથે લખશું ને એવી મજા આવવાની છે, પૂછો નહીં તમે. જલ્દીથી પહેલાં લખી લો. ચાલો, પછી આપણે 16 સૂત્રને એક સાથે લખી દઈએ. ન્યુમેરિકલ આપણે કાલે લેશું. મને તો ખાલી આ સૂત્રો તમને યાદ રહેવા જોઈએ. 16. ચલો, થઈ ગયા. દરેક જણે લખી લીધું. તો આપણે આગળ જઈએ ને 16 સૂત્રોને ટ્રાય કરીએ. મેક્સિમમ ટાઈમમાં, મિનિમમ ટાઈમમાં આપણે બધા લખી લઈએ. ક્રમ ઉપર નીચે થઈ શકે પણ તમે તમારો ક્રમ મેન્ટેન રાખજો, કારણ કે મેં કોઈ કાગળમાં કેમ લખ્યું નથી એટલે મને થોડો ક્રમ ઉપર નીચે થઈ જશે. પણ બની શકે તો તમે તમારો ક્રમ જાળવી રાખજો. 16 થવા જોઈએ ને આપણે. એ તો 16 તો હું તો યાદ રહી જશે, કોઈ મિસ ના થઈ જાય જોવાનું છે. તો સૌથી પહેલાં 1માં શું આવશે? સૌથી પહેલાં 1માં બરાબર 3. પછી 2માં શું આવ્યું? a અને bમાં. ત્રીજામાં શું આવ્યું? ફક્ત a અને b. ચોથું શું આવ્યું? b અને c. પાંચમું શું આવ્યું? ફક્ત b અને c. છઠ્ઠું શું આવી ગયું? a અને c. સાતમું શું આવી ગયું? ફક્ત a અને c. આઠમું તમારું આવ્યું હશે ફક્ત 2 ગણમાં. ફક્ત 2 ગણમાં. નવમું તમારું આવ્યું હશે
ઓછામાં ઓછા 2 ગણમાં. ઓછામાં ઓછા 2 ગણમાં. 10મું તમારું આવ્યું હશે ફક્ત એમાં. એવી રીતે 11મું તમારું આવ્યું હશે ફક્ત બીમાં, સીમાં. 13મું તમારું આવ્યું હશે બરાબર 1માં. બરાબર છે. હા, અને શું લખી શકાય? બરાબર 2. તો 14, 15, 16 આપણે નેક્સ્ટમાં લઈ લઈએ. ચલો, શું આના સૂત્રો લખવાની તૈયારી કરી દઈએ? જલ્દીથી સૂત્ર લખીએ. બરાબર 3 ગણમાં આવે તો શું કહેવાશે? નંબર ઓફ એ છેદ બી છેદ સી. ચલો, એ અને બીમાં આવતા હોય એવા સભ્યો કેટલા? તો કે નંબર ઓફ એ છેદ બી, જે સિમ્પલ છે પહેલાં લખી લઈએ, બી છેદ સી. આને શું લખાશે? નંબર ઓફ એ છેદ સી. ચલો, આમાં શું આવશે? ફક્ત એમાં આવે તો એ છેદ બીમાંથી શું બાદ કરવાનું છે આપણે? બરાબર 3માં આવતા એવા એ છેદ બી છેદ સી. સિમ્પલ. અહીંયા શું બાદ કરશું? નંબર ઓફ બી છેદ સીમાંથી શું બાદ કરશું? તો કે 3 વાર આવતા એવા. યાદ રહેશે ને? બનાવતા આવડી ગયા ને? કેટલું ઇઝીલી આપણે બનાવતા જઈએ છીએ. જુઓ, એ છેદ સીમાં શું આવશે? એ છેદ બી છેદ સી. આ બધી વસ્તુ લખી જ લીધી છે આપણે, પણ હું આને એક સાથે લખું છું એટલા માટે. તો કઈ રીતે હું ડાયરેક્ટ સૂત્ર બનાવું છું તમે જોઈ બી શકો છો. ચલો, હવે શું છે? ફક્ત 2 ગણમાં હોય તો શું થાય? આ 3 નો સરવાળો કયો? ફક્ત એ અને બી, ફક્ત બી અને સી, અને ફક્ત એ અને સી. તો 3 નો સરવાળો લખી દો. શું આવશે સરવાળામાં? એ છેદ બી બી છેદ સી. એ છેદ બી વત્તા બી છેદ સી વત્તા નંબર ઓફ એ છેદ સી માઇનસ 3 નંબર ઓફ એ છેદ બી છેદ સી. ઓછામાં શું હોય? એક એડ કરવાનું. બરાબર 3 વાળા અને બરાબર 2 વાળા અને બરાબર 3 વાળાનો સરવાળો. બરાબર 2 વાળા અને બરાબર 3 વાળાનો સરવાળો. તો જવાબ શું આવશે? નંબર ઓફ એ છેદ બી વત્તા નંબર ઓફ બી છેદ સી વત્તા નંબર ઓફ એ છેદ સી. અને આ -3ની જગ્યાએ શું થઈ જશે? -2 થઈ જશે. એ છેદ બી છેદ સી. દરેક જણને આ વસ્તુની નોલેજ થઈ ગયું હશે. ચલો, હવે ફક્ત એમાં આવતા એવા સભ્યો કેટલા હતા? તો કે મેં પહેલાં શું લખેલું હતું? નંબર ઓફ એ લખેલું હતું. શું લખેલું હતું? નંબર ઓફ એ. એમાંથી મેં શું કર્યા? જે બંનેમાં આવતા હોય એવાને દૂર કર્યા. નંબર ઓફ એ માઇનસ એ છેદ બી માઇનસ નંબર ઓફ એ છેદ સી. અને એકવાર શું એડ કર્યું? તો કે નંબર ઓફ 3માં આવતા એવા. યાદ છે ને આ સૂત્ર? બધાને યાદ હશે. અહીંયા શું આવી જશે? એના જેવું જ સેમ. નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ બંનેમાં આવતા હોય એવા, એટલે બી છેદ સી વાળું અને બી છેદ એ વાળું. પ્લસ શું આવે? 3માં આવે એ એડ કરી દો. ચલો, જલ્દીથી બોલો. નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ એ છેદ સી માઇનસ નંબર ઓફ બી છેદ સી પ્લસ નંબર ઓફ એ છેદ બી છેદ સી. બરાબર 1 ગણમાં આવે એટલે શું થઈ જાય? આ 3 સરવાળો. તો બરાબર 1 ગણ માટે શું થયેલું? જવાબ તમારો નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી વત્તા નંબર ઓફ સી માઇનસ 2 ટાઈમ્સ. કેવા? 2 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી પ્લસ નંબર ઓફ બી છેદ સી વત્તા નંબર ઓફ એ છેદ સી. 2 વાળા આપણે અલગ લઈ લીધા -2 કહીને, પ્લસ 3 વાર નંબર ઓફ એ છેદ બી છેદ સી. પછી શું લીધા આપણે? 13માં પછી તરત આવી ગયું 14મું આપણી પાસે. ઓછામાં ઓછા 1. ઓછામાં ઓછા 1 વારમાં શું આવી ગયું? જે બરાબર 1 વાળા આવી ગયા. બરાબર 2 વાળા ક્યાં ગયા? હા, આવ્યું બરાબર 2 વાળા. બરાબર 1 વાળા આવી ગયા. બરાબર 2 વાળા અને બરાબર 3 વાળા. જલ્દી સરવાળો કરી દો તો શું આવશે તમારી પાસે? નંબર ઓફ એ, નંબર ઓફ બી, નંબર ઓફ સી આવેલા. નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી વત્તા નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ, માઇનસમાં શું આવતા હતા? 2 વાળા પદો. એ છેદ બી માઇનસ નંબર ઓફ બી છેદ સી અને માઇનસ નંબર ઓફ એ છેદ સી. પ્લસમાં શું આવેલું? તો કે નંબર ઓફ એ છેદ બી છેદ સી 3 વાળો સરવાળામાં. એકી સંખ્યા સરવાળામાં, બેકી સંખ્યા બાદબાકીમાં. ચાલો, 15મું શું આવી ગયેલું? વધુમાં વધુ 1. 15મું શું આવી ગયું? વધુમાં વધુ 1. તો એવા કેસમાં શું થઈ ગયું તમારી પાસે? નંબર ઓફ યુ માઇનસ ઓછામાં ઓછા 2 વાળા બાદ કરો. ઓછામાં ઓછા 2 ક્યાં ગયા? આ રહ્યા. બાદ કરો તો શું થશે? નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ છેદ બી નંબર ઓફ બી છેદ સી નંબર ઓફ એ છેદ સી પ્લસ કેટલી વાર? પ્લસ કેટલી વાર? 2 ટાઈમ્સ. પ્લસ કેટલી વાર? 2 ટાઈમ્સ નંબર ઓફ એ છેદ બી છેદ સી.
ચલો વધુમાં વધુ બીજું કયું હતું? વધુમાં વધુ 2. તો વધુમાં વધુ 2 માટે તમારે લેવાનું છે નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ a છેદ b છેદ c. સમજાયું દરેક જણને? તો જલ્દીથી આને મસ્ત વાળા એક પેજ પર લખી દો. અને જે મેથડથી પહેલાં જે મેં તમને એક્સપ્લેનેશન આપ્યું છે ધ્યાનથી સાંભળો આ સવાલ. મને ખબર છે આ લેક્ચર થોડોક લાંબો થઈ ગયો છે તમારા માટે, પણ વાત સાંભળજો પૂરેપૂરી, ધ્યાનથી સાંભળજો, કારણ કે આનામાં આપણે એક પણ જાતની વસ્તુ છોડવા નથી માંગતા. શું કરવાનું છે? સૌથી પહેલાં જે કોષ્ટક આપણે પહેલેથી બનાવી સમજૂતી જે છે એને તમે એકવાર વ્યવસ્થિત લખી લીધી હશે, નો ડાઉટ લખી લીધી હશે. પછી તમે આને પણ લખી લેશો હમણાં થોડીક જ વારમાં, 5 મિનિટની અંદર આ બધા 16 દાખલાઓ સવાલ જે સૂત્રો છે તમે લખી લેશો. હવે શું કરો તમે? મેથડ શું કરો? સમજૂતીને પહેલાં સમજી લો. જ્યારે પણ તમે નેક્સ્ટ ટાઈમ રિવિઝન કરવા બેસો ત્યાંની વાત કરું છું કે તમે શું કરો? સૂત્રોને સમજી લો. સમજ્યા પછી તમે જે તમે આજે આ 16 હમણાં લખ્યા ને, જે તમે 16 લખ્યા ને એ રીતે વિચારીને તમારે 16 લખવાના છે. ને બીજું એક હોમવર્કનું કામ આપી દઉં તો 16ની વેન આકૃતિઓ પાછી તમારે એક અલગથી કલેક્ટ કરી લેવાની છે. 16ની શું? વેન આકૃતિઓ. 16ની શું? વેન આકૃતિઓ એક અલગ ચોપડીની અંદર એટલે અલગ પેજની અંદર તમારે ડ્રો કરી લો. જેનાથી શું થશે? તમારા વેન આકૃતિ વસ્તુની સમજ વધી જશે. બીજું આ સૂત્રો તમને યાદ રાખવા ઇઝી બની જશે. તો મળીએ ફરીથી એકવાર નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આપણે આના દાખલાઓ લેશું. શું લેશું? દાખલાઓ લેશું. હું તમને કહું છું ડાયરેક્ટ રકમ ઉઠાઈને ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરશું. હવે આના માટે તમને મને કહેવાનું રહી ગયું જે ઇમ્પોર્ટન્ટ છે એ કયા ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ છે તમારી પાસે બરાબર 2 ગણ. ક્યાં ગયું? ઇમ્પોર્ટન્ટ. બરાબર 3 ગણ નહીં, બરાબર 1 ઇમ્પોર્ટન્ટ. આ પણ ઇમ્પોર્ટન્ટ ફક્ત a b અને ફક્ત c માં. ઓછામાં ઓછા 2 ગણ બી ઇમ્પોર્ટન્ટ. ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓછામાં ઓછા 1. ઓકે, તો આ જે છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આ તમને યાદ રહેવા જોઈએ સૂત્રો. આમાં તો તમે કોઈ એક યાદ રાખી લો એટલે બીજા તો ઓટોમેટિકલી યાદ રહી જશે. સમજમાં આવી ગયું? તો ફરીથી આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વિરામ લઈએ. ચાલો.